ચાલો હવે લાસ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 15 હતો. આજે લેક્ચર નંબર 16 સ્ટાર્ટ કરીએ છીએ. આ આપણું લાસ્ટ હોમવર્ક હતો કે જેમાં અમુક ક્વેશ્ચન આપણે હજી ડિસ્કસ કરવાના બાકી હતા. એ જ આપણે કરીએ. આજનું તમારું હોમવર્ક આપણે ઓલરેડી છોકરાઓ એક્સટી પીટી એક્સટીમાં મેઇનલી પોઝિશન વર્સિસ એટલે કે સ્થાન વિરુદ્ધ સમય અને અંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમયના તે આપણે 3 ગ્રાફ ભણી ચૂક્યા હતા. એના 2 ગ્રાફ આપણે બાકી હતા. વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં છેલ્લા આપણે એવું કીધું હતું કે એલર્ટ થવા જેવો ગ્રાફ છે, કારણ કે એની અંદર વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ પરથી આપણે 2 વસ્તુ પ્રાપ્ત કરી શકતા હતા. એક ઢાળ આપણને પ્રવેગ આપતો હતો અને ઘેરાતું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર અથવા પથ લંબાઈ 2 પ્રોવાઈડ કરતો. તો એ ઓલરેડી આપણે સમજી ચૂક્યા. હવે આજે અહીંયા આપણે જે ગ્રાફ જ્યાં અટક્યા હતા ત્યાંથી આગળ વધીએ. બધાને અવાજ ઓકે છે ને? ઓકે ફાઇન. એક જ મિનિટ, તમે બધા અહીંયા ચોંટો છો. જયદીપભાઈ, જયદીપભાઈ, તમને ડ્રિલિંગ નો અવાજ આવે છે? ડ્રિલ કામ હાલતું એ અવાજ નથી આવતો ને કોઈને? તો વાંધો. चलिए स्टार्ट करते हैं. આપણે વેગ વિરુદ્ધ સમયમાં ગ્રાફ નંબર 4 થી આગળ વધવાનું હતું. વેગ વિરુદ્ધ સમયમાં હવે પહેલા આપણે આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ, બટ એક્સ એક્સિસ ઉપર હું સમય લઉં છું, અહીંયા હું વેગ લઈ લઉં. છોકરાઓ ચોંટે છે જો કે આપણા તરફ ધીમી ડિસ્ટ્રીબ્યુટ હું શરૂ રાખું છું. ચાલ આપણે અહીંયા ધ્યાન આપશું. વેગ વિરુદ્ધ સમય, આ વી ધેટ મીન્સ વેગ વિરુદ્ધ સમયનો આપણે ઓલરેડી. હા બોલો ભાઈ. આપણા મોકના સિલેબસમાં ગ્રાફ પૂછાવાના. હા મોકના સિલેબસમાં ગ્રાફ હોય જ તેને બકા. ઓકે સર આજ સુધી ચાલશે ત્યાં સુધી નો હશે મોકમાં. હા આજ સુધીનો ટૂંકમાં લેક્ચર આવશે. આપણે મુક્ત પતનના ગ્રાફ આજે જોઈ લેશું તો ત્યાં સુધીનું હશે. જો હવે આપણે ઓલરેડી છોકરાઓ વીટી માટે આ એક ગ્રાફ અને આપણે 1 નંબર કીધો હતો. પછી બીજો આવો સ્ટ્રેટ લાઈન ઈવી આપણે સમજી ગયા હતા. અને ત્રીજો આ રીતનો. આ ત્રણેય ગ્રાફ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા. આજે આપણે હવે 2 અલગ અલગ ગ્રાફ ડ્રો કરવાના બાકી છે. એક આ શેપનો હોય તો શું થાય, અને એક આપણે 5 નંબર હું અહીંયા જ આપી દઉં કે જેમાં બી આપણે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફને જ ડિસ્કસ. ત્યાં બી આપણે આ વી, આ ટી અને ગ્રાફ તમને આવો કંઈક મળતો હોય તો શું કરવા. હજી આમાં ઘણા બધા કેસીસ છે, પણ અહીંયા સુધી મોર ધેન ઇનફ છે. હવે આપણે પહેલા વેગ વિરુદ્ધ સમયમાં 4 નંબરનો ગ્રાફ ભણીએ. પહેલા આપણે એટલું સમજી ગયા હતા કે વેગ વિરુદ્ધ સમય આવે એટલે એલર્ટ થવાનું. એલર્ટ ઈ ટર્મ્સમાં થવાનું. અહીં 2 વસ્તુ મળી શકે. એક જે છે એ આપણને અહીંયા મળે છે વેગ વિરુદ્ધ સમય પરથી ઢાળ પરથી પ્રવેગ, અને બીજું ઘેરાતા ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર કે પથ લંબાઈ. મારે અહીંયા છોકરાઓ એક કામ કરવું. એક આ પોઈન્ટ લઉં, આ પોઈન્ટ લઉં. પહેલા આપણે આવું લખી જ નાખતા હતા, યાદ કરો કે ઢાળ બરાબર આપણે લખી નાખતા હતા tan થીટા. અહીંયા tan થીટા એટલે આપણે લખી નાખતા હતા dv બાય dt, અને dv બાય dt એટલે આપણે લખી નાખતા હતા પ્રવેગ એ. હવે આ પોઈન્ટ ને આ પોઈન્ટ, 2 પોઈન્ટ પાસે આપણે તરત શું કરતા હતા છોકરાઓ યાદ કરો? સ્પર્શક ડ્રો કરતા હતા. આ સ્પર્શક એનો એક્સ અક્ષ સાથે, એક્સ અક્ષ તરીકે અહીંયા સમય અક્ષ છે ત્યાં લીધો. અહીંયા આમ સ્પર્શક એનો એક્સ અક્ષ સાથેનો. હવે આપણે મેં કીધું હતું કે આમાં બની શકે તમને આઈડિયા ન આવે તો પહેલા શું કરવાનું, એક પેન રાખી દો અને સ્પર્શક જે દિશામાં છે દિશામાં તમારા હાથને ફેરવો.
તો અહીંથી સ્પર્શક આ રીતના ડ્રો કરવા પડે. તો સ્પર્શક તમે અહીંથી આ રીતના ડ્રો કરતા જાઓ એટલે તમને સમજાતું જાય છોકરાઓ કે અહીંયા થીટા વધતો જાય છે. લાસ્ટ જે આપણે લેક્ચર પૂરો કર્યો હતો એમાં ત્રણેય કેસમાં થીટા અચળ હતો. થીટા નહોતો વધતો નહોતો ઘટતો, થીટા અચળ હતો. આમાં થીટા જે છે એ છોકરાઓ વધતો જાય છે. બીજી વાત દેખાય છે કે થીટા 90 કરતા નાનો છે. થીટા 90 કરતા નાનો હોય ત્યારે થીટા વધતો જાય. તો આપણે એવું કહી શકીએ કે છોકરાઓ ટેન થીટા વધતો જાય, અને ટેન થીટા વધતો જાય તો અહીંયા ટેન થીટા જ તમારો પ્રવેગ છે. દેટ મીન્સ કે અહીંયા પ્રવેગ વધતો જાય એટલે અહીંયા અનિયમિત પ્રવેગની વાત થાય છે. અનિયમિત પ્રવેગી ગતિ છે, જે ખાલી આપણે અહીંયા સમજવાનું છે. આપણા સિલેબસની અંદર અપ ટુ એડવાન્સ સુધી તમારે નિયમિત કે અચળ પ્રવેગી ગતિના જ સમીકરણો છે. અનિયમિત પ્રવેગી ગતિ અહીંયા કેમ સાહેબ? અનિયમિત પ્રવેગ કેમ થયો? પ્રવેગ વધતો જાય છે. માની લો હું તમને યાદ કરાવું, એક આપણે વેગ વિરુદ્ધ સમયનો આવો ગ્રાફ ભણ્યા હતા. વેગ વિરુદ્ધ સમયનો આવો ગ્રાફ, જેમાં જો તમે ગમે જગ્યાએ જોવા જાઓ, થીટા જે છે એ નહોતો વધતો નહોતો ઘટતો, થીટા અચળ હતો. થીટા અચળ એટલે ટેન થીટા અચળ, ને ટેન થીટા અચળ એટલે પ્રવેગ અચળ. તો પ્રવેગ અચળ હું તમને 7-8 લેક્ચર પહેલા સમજાવી ચૂક્યો તો. પ્રવેગનો મતલબ વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. અચળ પ્રવેગનો મતલબ વેગનો ફેરફાર સમય સાથે નિયમિત હોય. 0 સેકન્ડે વેગ 0, 1 સેકન્ડે 10, 2 સેકન્ડે 20, 3 સેકન્ડે 40. દર 1 સેકન્ડે વેગનો વધારો સમાન છે. દર સેકન્ડે 10 મીટર પર સેકન્ડ વધે છે. તો સમાન સમયમાં વેગમાં સમાન ફેરફાર થાય તો પ્રવેગ અચળ કહેવાય. અહીંયા છોકરાઓ અનિયમિત પ્રવેગી ગતિ. એટલે આ કેસની અંદર કેવું હશે ખબર છે? તમને ફીલ કરાવવા માટે છે કે માની લો 0 સેકન્ડે તમારો વેગ છે ને 10 હોય ને, તો પછી ચાલો 0 સેકન્ડે 0 મીટર પર સેકન્ડ છે. પછી 1 સેકન્ડે છોકરાઓ છે ને તમારો વેગ છે ને એ 15 મીટર પર સેકન્ડ. પછી 2 સેકન્ડે વેગ છે ને 35 મીટર પર સેકન્ડ. 1 સેકન્ડમાં 0 થી વધીને 15 થયો, તો પછીની 1 સેકન્ડમાં 15 થી વધીને 35 થયો. પહેલા 1 સેકન્ડમાં 15 નો વધારો થયો અને બીજી 1 સેકન્ડમાં 20 નો વધારો. તો અહીંયા છોકરાઓ આવા જે કેસ બને ને, આને અનિયમિત પ્રવેગ તમે કહી શકો. અને આપણે અનિયમિત પ્રવેગ કહી શકીએ. તો અનિયમિત પ્રવેગી ગતિ. બીજી વાત છોકરાઓ, બીજું અહીંયા આપણે એ બી સમજી શકીએ કે અનિયમિત પ્રવેગી ગતિમાં થીટા જે છે, અહીંયા આપણે થીટા એને એકોર્ડિંગ આગળ વધીએ. હા, અનિયમિત પ્રવેગી ગતિ થીટા લેસ ધેન 90 છે. થીટા લેસ ધેન 90 છે એનો મતલબ કેવો થાય છોકરાઓ કે ટેન થીટા તમને પોઝિટિવ મળે, ધન મળે, અને ટેન થીટા ધન મળે એટલે છોકરાઓ પ્રવેગે ધન મળે. છોકરાઓ વેગ કેવો? વેગ તો કઈ તો આપણને અહીંયા આમના સમજાય છે કે સાહેબ વેગ તો જોવો તો ધન વાય અક્ષ ઉપર છે. તો વેગ ધન વાય અક્ષ ઉપર છે એટલે અહીંયા છોકરાઓ વેગે ધન પ્રવેગે ધન બે સમાન સંજ્ઞાના હોય તો આપણે એમ કહી શકીએ ભાઈ વેગના મૂલ્યમાં વધારો થાય. હા, એમાં વધારો થાય. સાહેબ એવું કેમ કહી શક્યા તમે? એવું એટલા માટે કહી શક્યો છું હું કે આપણે ભણી ગયા હતા કે વેગ અને પ્રવેગ બંને સમાન સંજ્ઞાના કે સમાન દિશાના તો વેગના મૂલ્યમાં વધારો. બે વિરુદ્ધ દિશાના કે વિરુદ્ધ સંજ્ઞાના તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. પછી હવે આપણે આ ગ્રાફને એકોર્ડિંગ ડિસ્કશન કરીએ. અહીંયા આપણે આટલું સમજવાનું. અહીંયા છોકરાઓ હું તમને સિમ્પલ વેમાં કહું કે પહેલા પી અને ક્યુ આવા બે બિંદુઓ મેં ડ્રો કર્યા ને બંને પાસે હું સ્પર્શક ડ્રો કરું. આ સ્પર્શક એનો સમય અક્ષ સાથેનો, આ સ્પર્શક એનો સમય અક્ષ સાથેનો. તો હવે તો ગ્રાફ પતવા આવ્યા. હવે આપણને એટલું આવડવું જોઈએ કે સમય અક્ષ સાથે આમ તમે સ્પર્શક હાથથી ડ્રો કરતા જાઓ, ડ્રો કરતા જાઓ, તમને સમજાતો જાય કે જો ભાઈ થીટા જે છે એ ઘટતો જવાનો. એ મારે લખી નાખવું પડશે કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા અને ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ ડીવી બાય ડીટી અને ડીવી બાય ડીટી એટલે પ્રવેગ આપણને ખબર જ છે. અહીંયા છોકરાઓ થીટા 90 કરતા નાનો છે અને એટલું જ નહીં, થીટા ઘટતો જાય છે. થીટા ઘટતો જાય ધેટ ઇમ્પ્લાઇઝ ટેન થીટા ઘટતો જાય અને ટેન થીટા ઘટતો જાય એટલે છોકરાઓ પ્રવેગ ઘટતો જાય. તો અહીંયા છોકરાઓ અનિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે. અહીંયા થીટા ટૂંકમાં આ રીતે અનિયમિતની જ વાત થાય છે છોકરા.
અહીંયા પ્રવેગ તમારો અનિયમિત છે, પ્રવેગ અનિયમિત, આ અનિયમિત પ્રવેગની વાત થાય. બીજી વાત છોકરો કે થીટા તો ભાઈ લેસ ધેન 90 જ છે, અને થીટા લેસ ધેન 90 છે એટલે આપણે અહીંયા ડેફિનેટલી કહી શકીએ કે છોકરાઓ ટેન થીટા તમને ધન મળવાનું, ટેન થીટા ધન મળવાનું ડેફિનેટલી. અને ટેન થીટા ધન એટલે છોકરાઓ તમે એમાં એમ બી કહી શકો કે ટેન થીટા ધન એટલે આપણો પ્રવેગ બી ધન. અચ્છા, વેગ તો ધન જ છે અહીંયા છોકરો, વેગ ધન જ છે, પ્રવેગે ધન આવ્યો, પણ છતાં અહીંયા હું એમ કહીશ કે વેગના મૂલ્યમાં ઘટાડો થતો છે. વેગના એટલે કે ઝડપમાં ઘટાડો થાય. હે સાહેબ, એનો મીનિંગ હું વેગના મૂલ્યમાં લખું કે ઝડપમાં? વેગના મૂલ્યમાં ઘટાડો થશે. વેગના મૂલ્યના ફેરફારમાં એટલું લખી નાખજો, વેગના મૂલ્યના ફેરફારમાં ઘટાડો થતો જશે. અહીંયા એક એડ કરી નાખજો, વેગના મૂલ્યના ફેરફાર, વેગના મૂલ્યના ફેરફારમાં. એટલે મેં તમને હમણાં સમજાયું નહીં કે આમાં 0 સેકન્ડે 0, 1 સેકન્ડે 15, 2 સેકન્ડે 35, 3 સેકન્ડે 60, દર 1 સેકન્ડે વેગ જે છે ને એનો ફેરફાર વધતો જાય છે. પહેલા 1 સેકન્ડમાં ફેરફાર 15 ઓછા 0 15 થયો, પછીના 1 સેકન્ડમાં 35 ઓછા 15 20 થયો, પછી 25 થયો. તો આમાં ઉલટું થતું જાય, પહેલા 1 સેકન્ડમાં 0 થી 0 સેકન્ડે 0, 1 સેકન્ડે 15, પછી 2 સેકન્ડે છે ને છોકરાઓ હે એ 23 થાય, પછી 3 સેકન્ડે છે ને હે છોકરાઓ એટલે 23 નો વધારો થાય. ઘટાડો. અહીંયા ઘટ્યો કેટલો? પેલા 0 માંથી 15 થયો, પછી 15 માંથી નિયમિત રીતે નો ફેરફાર થતો, 15 માંથી 23 થયો, વેગ વધ્યો જ તે, પણ વેગનો ફેરફાર ઘટ્યો. જો વેગનો ફેરફાર અહીંયા 15 હતો, અહીંયા 15 થી 23 એટલે કેટલો થઈ ગયો? તો કે ફેરફાર ખરેખર થઈ ગયો 8 નો. આ કેસની પણ તમારે ટૂંકમાં અચળ પ્રવેગનો મતલબ સમજવાનો છે કે અચળ પ્રવેગ એટલે ત્યાં વેગનો ફેરફાર જે છે છોકરાઓ એ સમય સાથે નિયમિત હોય. આમાં વેગના મૂલ્યના ફેરફારમાં વધારો થાય, વેગના મૂલ્યના ફેરફારમાં ઘટાડો. પ્રવેગ અનિયમિત. બે કેસ અનિયમિત પ્રવેગી ગતિ જ દેખાડે છે. ખાલી જે મેઇન ફેરફાર છે એકમાં વેગના મૂલ્યના ફેરફારમાં વધારો થાય, બીજામાં ઘટાડો. બોલો, એટલું રેડી બધાને? ક્લિયર? તરસાલી વડોદરા, ઓકે, લોનાવાડા, ઓકે, બાકી બધા રેડી? ઓકે, ફાઇન. મોડાસા, ઓકે, મોરબી, ઈડર, ફાઇન. ચલો હવે આપણે અમુક ક્વેશ્ચન સોલ્વ કરીએ. આજે ક્વેશ્ચન સોલ્વિંગ ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે. જો છોકરાઓ, સુરેખાનું સમીકરણ પહેલા આવશે. આ વાય વિરુદ્ધ એક્સ નો આવી જે લાઈન હોય એને સુરેખા કહેવાય. અને સુરેખાનું સમીકરણ થાય છોકરાઓ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. આ સુરેખાનો ગ્રાફ હોય ને, ટૂંકમાં y નો હાઈએસ્ટ પાવર 1 અને x નો હાઈએસ્ટ પાવર 1, બેની હાઈએસ્ટ એટલે મહત્તમ ઘાત 1 1 હોય. y ની મહત્તમ ઘાત 1, x ની મહત્તમ ઘાત 1 એટલે સુરેખા. અને સુરેખાની અંદર c અને m શું છે આપણે જોઈ લઈએ. m એટલે તમારો ઢાળ થાય છોકરા. સાહેબ આ ક્યાંથી આવ્યું? આ મેથ્સ નું સમીકરણ છે છોકરા. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. આ m ને શું કહેવાય? ઢાળ. અને ઢાળ એટલે આપણે લખી શકીએ tan થીટા. ઓકે, સી શું છે? સી તો કે સી જે છે એ તમારો અંતઃખંડ છે. સી જે છે એ અંતઃખંડ કહેવાય. એટલે કે સી ટૂંકમાં વાય એક્સિસ પર ગ્રાફ ક્યાં છેદે છે ને એને આપણે સી કહી દેશું, અંતઃખંડ. વાય એક્સિસ પર ગ્રાફ ક્યાં છેદે છે, અહીંયા છેદ્યો. આ તમારે બેઝિક મેથેમેટિક્સમાં આવી જ ગયું છોકરાઓ કે સુરેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી થાય. અને આ વાય એક્સિસ પર ક્યાં છેદે છે એ મૂલ્યને આપણે એનું અંતઃખંડ કહીએ છીએ. સી પ્લસ આવે કે માઇનસ આવે? સુરેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી.
જ્યાં એમ એટલે ઢાળ, ટેન થીટા, સી એટલે વાય અક્ષ પરનો અંતઃખંડ. જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો સી બરાબર 0 હોય. જો સી 0 હોય ને તો ગ્રાફ અહીંથી આવો સ્ટ્રેટ લાઈન આવે. જો સી 0 હોય તો ગ્રાફ અહીંથી આવો સ્ટ્રેટ લાઈન આવે. સી ઇઝ ઇક્વલ ટુ 0 માટે આવો ગ્રાફ મળે છે. પછી આપણે સી ધન હોય તો થોડી નીચેથી શરૂ થાય. સી ધન અને થોડી નીચેથી શરૂ થાય. ટૂંકમાં સી ઋણ ગણાય. ટૂંકમાં ઉપરથી શરૂ થતી હોય તો સી ધન હોય તો ઉપરથી શરૂ થાય. પણ આ આપણે જેમ પ્રોબ્લેમ કરતા જશું ને એમ તમને વધારે આઈડિયા આવતો. વાય વિરુદ્ધ એક્સ. સી ધન હોય ને તો ગ્રાફ આમ હોય. આ સી ધન સૂચવે. સી ઋણ હોય ને તો ગ્રાફ આમ હોય. આ સી ઋણ સૂચવે. સી ધન અને સી ઋણ. તમને ખાલી સુરેખાનું સમીકરણ આવડવું જોઈએ. સી અંતઃખંડ છે. અંતઃખંડ પ્લસ તો ગ્રાફ વાય એક્સિસ પર ધનમાં છેદે અને અંતઃખંડ ઋણ તો ગ્રાફ વાય એક્સિસ પર ઋણમાં છે. ડીવાય બાય ડીએક્સ એટલે છોકરાઓ ઢાળ જ થાય એ આપણને ખબર છે. ચાલો હવે આપણે ગ્રાફિકલ ટૂલમાં પહેલા ક્વેશ્ચન નંબર 9 જોઈએ. આલેખમાં દર્શાવેલ રેખા માટેનું સમીકરણ લખો. તો આપણને ખબર જ છે છોકરાઓ, ગ્રાફ તમે જોવા જાવ તો શું રેખા છે? સીધી રેખા છે. સીધી રેખા હોય એટલે સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. હવે y ની જગ્યાએ y અક્ષ ઉપર શું છે? તો કે y ની જગ્યાએ y અક્ષ ઉપર y જ છે. મારે y લખી નાખ. x ની જગ્યાએ x અક્ષને જોવાનું, તો કે x ની જગ્યાએ x જ છે. મારે x લખી. c એટલે છોકરાઓ y એક્સિસ પર ગ્રાફ ક્યાં છેદે છે? y એક્સિસ પર તમે ચેક કરવા જાઓ ને તો y એક્સિસ ગ્રાફ અહીંયા છે. એ સાહેબ અહીંયા છેદ્યું. એ તો બકા x એક્સિસ કે y એક્સિસ પર અહીંયા છેદ્યું. મૂલ્ય કેટલું છે? y એક્સિસ પર છેદે છે એ મૂલ્ય y0 છે. અચ્છા, ધન y એક્સિસ પર છેદે છે કે ઋણ y? ધન y એક્સિસ પર છેદતું હોય આપણે છોકરાઓ અહીંયા c ની જગ્યાએ પ્લસ y0 લખી. અને ઢાળ, તો કે ઢાળની વાત આપણે કેમ કરશું? ઢાળ એટલે અહીં ખબર જ છે કે ઢાળ એટલે આપણે ભણી ગયા છીએ. ઢાળ એટલે મારા વાલાઓ થાય tan થીટા. ઢાળ એટલે tan થીટા થાય. જો સાહેબ આમ તમે સીધો થીટા કેમ? અરે સુરેખા હોય મારે સીધો થીટા લેવાનો હોય. છતાંય તારે ડ્રો કરવો હોય સ્પર્શક ડ્રો કર. તમ તારે ડ્રો કરવો હોય સ્પર્શક ડ્રો કર. થીટા લેસ ધેન 90, થીટા ગ્રેટર ધેન 90. થીટા લેસ ધેન 90 યાર. થીટા લેસ ધેન 90 હોય તો તમને ખબર જ છે કે ઢાળ tan થીટા તમને પોઝિટિવ મળે, ધન મળે છોકરો. ઢાળ ધન. અને tan થીટા નું સૂત્ર એપ્લાય કરી દેવાનું. સામેની બાજુ પાસેની બાજુ. tan થીટા બરાબર સામેની બાજુ થાય y0, પાસેની બાજુ થાય x0. પ્લસ કે માઇનસ? તો કે થીટા 90 કરતા નાનો છે. પ્લસ યાર y0 x0. અને ઢાળ એટલે મેં કીધું તો એને શેના વડે દર્શાવાય? એમ. તો ઢાળની જગ્યાએ કે એમ ની જગ્યાએ તમે મૂકી દો મારા વાલાઓ. શું મૂકવાનું આવશે? y0 x0. શું આવો ઓપ્શન તમને દેખાય છે? દેખાય છે આવો ઓપ્શન? દેખાય ને એ જોવો તો y0 upon x0 પ્લસ x પ્લસ y0. યસ, બરાબર છે. એ આવી ગયું. તો સી એવો જ છે. સી માં x નથી. બી અને ડી માં તમારો અંતઃખંડ ઋણ છે, માઇનસ છે. આ તો ઉપર છે y0. એ તમારો એ રેડી. બધાને ક્લેરિટી બની? દરેક સેન્ટર લોનાવાડા, ઓકે. સુરત એસ્પાયર, ઓકે ફાઇન. તો અહીંયા એ પછી એના જેવો જ આ એક ક્વેશ્ચન લઈએ. જો આપણે આકૃતિમાં દર્શાવેલ ગ્રાફ પરથી ગતિ કરતા પદાર્થ માટે સ્થાનનું સૂત્ર કયું હોઈ શકે? ગ્રાફ મને આપ્યો છે y વર્સિસ t નો, અને સ્થાનનું કયું સૂત્ર આમાંથી હોઈ શકે? પહેલા જો આવા ક્વેશ્ચનને ટ્રીટ કરવા માટેની મેથડ સમજો. પહેલા ગ્રાફ કેવો છે? સીધી રેખા છે. હા, સીધી રેખા હોય તો ગ્રાફમાં y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c થાય. આ વાત પતી. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. y ની જગ્યાએ y એક્સિસ પર જે હોય ને લખાય. y ની જગ્યાએ y એક્સિસ પર તો y જ છે, તો y લખી નાખવાનું. x ની જગ્યાએ x એક્સિસ પર જે હોય ને લખાય. x એક્સિસ પર તો t છે, તો t લખી નાખો.
અચ્છા, હવે એમ એટલે ઢાળ, તો ઢાળમાં છોકરાઓ જોવા જઈએ તો થીટા ગ્રેટર ધેન 90 છે કે લેસ ધેન 90? ગ્રેટર ધેન 90 છે. કેમ ખબર પડી? કે યાર આ ગમે એક પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, ગમે પોઈન્ટ લ્યો, એ પોઈન્ટ પાસે સ્પર્શક ડ્રો કરો અને એનો સમયઅક્ષ કે એક્સ અક્ષ સાથેનો ખૂણો લ્યો, સમયઅક્ષ કે એક્સ અક્ષ સાથેનો ખૂણો લ્યો, તો થીટા ગ્રેટર ધેન 90 આવે છે. અને આપણે ભણી ગયા મારા વાલાઓ કે થીટા 90 કરતા મોટો હોય તો તમે ઢાળ બરાબર tan થીટા, અને થીટા 90 કરતા મોટો હોય તમારો ઢાળ ઋણ આવે, તમારો tan થીટા ઋણ આવે. ઓકે, તો ઢાળ ઋણ આવ્યો. અચ્છા, ઓકે, નો પ્રોબ્લેમ. અચ્છા, થીટા કેટલો હશે સાહેબ, ઈ અમને ક્યાંથી ખબર પડે? એ જોશું. સી કેવો છે ભાઈ? સી તારી પાસે સી કેવો છે? તો કે સી પોઝિટિવ છે. પોઝિટિવ આ રહ્યો સી પોઝિટિવ. તો કે ભાઈ મારો સી પોઝિટિવ હોવો જોઈએ. હાલો, સી પ્લસ, સી પ્લસ. ઓકે, એ અને બી માં બેમાં સી પ્લસ છે. પણ આ છોકરાઓ આપણે ભણી ગયા હતા એ ગ્રાફ સુરેખા, મેં સમજાવ્યું હતું સુરેખાના ગ્રાફમાં કે વાય નો હાઈએસ્ટ પાવર 1 આવે અને ટી ની હાઈએસ્ટ પાવર 1 આવે. જો બેયની વાય અને એક્સ બંનેની હાઈએસ્ટ પાવર 1 હોય તો સુરેખા, અને વાય નો હાઈએસ્ટ પાવર 1 અને એક્સ નો હાઈએસ્ટ પાવર 2 હોય તો મેં સમજાવ્યું હતું પેરાબોલા, પરવલયાકાર. પેરાબોલામાં બે ભણાવ્યા હતા, પરવલયાકાર, પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ્સ અને પેરાબોલા માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ. અહીંયા તો સિમ્પલ છે યાર, એક્સ નો હાઈએસ્ટ પાવર એ 1, વાય નો હાઈએસ્ટ પાવર એ 1. અહીંયા વાય છે, ટી છે, ગ્રાફ સુરેખા, તો વાય અને ટી બે નો હાઈએસ્ટ પાવર 1 જ આવવો જોઈએ. હાઈએસ્ટ પાવર 2 નો હાલે, હાઈએસ્ટ પાવર 2 નો હાલે તો એ અને બી નો આવે. કે મારો ગ્રાફ સુરેખા છે અને સુરેખામાં સામે સમયઅક્ષ આવે તો હાઈએસ્ટ પાવર 1 જ આવવો જોઈએ, 2 નો ચાલે. ઓકે, તો હવે સી અને ડી રહ્યા. અહીંયા હાઈએસ્ટ પાવર 1, અહીંયા હાઈએસ્ટ પાવર 1. યસ, સી કે ડી માંથી એક હોવો જોઈએ. હવે ઢાળ નક્કી કરીએ. અચ્છા, આંતરછેદ, ઢાળમાં એવું કેમ જવું પડે? આંતરછેદ કેવો છે? આંતરછેદ અંતઃખંડ, તમે જે કહેતા હો, સી ને આપણે છોકરાઓ અંતઃખંડ કહીએ છીએ. તો અંતઃખંડ કેવો છે? પ્લસ કે માઇનસ? કેમ ખબર પડે છે? તો કે અંતઃખંડ જોતો આ ગ્રાફે વાય એક્સિસ ને ક્યાં છેદી? વાય એક્સિસ ને ક્યાં છેદી? ધન વાય અક્ષ ઉપર છેદી. છોકરાઓ અંતઃખંડ ધન આવવાનો. અંતઃખંડ સી તો સમય સાથે નો, અંતઃખંડ આર્યો ધન જ છે. ત્યાં સાહેબ અંતઃખંડ ધન જ છે. ઓકે, હવે ઢાળ નક્કી કરવાનો. અંતઃખંડ બે માં સાહેબ તમને કેમ ખબર પડી એને અંતઃખંડ કહેવાય? અરે દોસ્ત, એકલો એક્સ ની જગ્યાએ જોતો અહીંયા જો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, સુરેખાનું સમીકરણ. તો શાંતિથી સાંભળશો ને તો જ ખબર પડશે. પછી આનો આ પ્રોબ્લેમ તમે 10 વાર શીખો તો એ 10 વાર તમારો વેસ્ટ ઓફ ટાઈમ જ છે. શાંતિથી હું દરેક વસ્તુ બોલું છું. સુરેખા તો y બરાબર mx પ્લસ, વાય અક્ષની જગ્યાએ શું છે? વાય પર વાય. એક્સ અક્ષની જગ્યાએ શું છે? તો સમય. તો મૂક. ઢાળ તને દેખાય જ છે, થીટા 90 કરતા મોટો આવે તો ઢાળ તારો ઋણ આવવો જોઈએ, ઢાળ ઋણ આવવું જોઈએ, અને અંતઃખંડ ધન આવવું જોઈએ. તો સમય સાથે ઋણ હોવું જોઈએ અને બાકી ધન હોવું જોઈએ. સમય સાથે ઋણ આર્યું, સમય સાથે બાકી ધન. તમારે ચેક કરવાનું તો મેં શું કીધું ખબર પડી ભાઈ બધાને? સુરેખા એટલે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. ધ્યાન વેલી પાછળ. ઓકે, કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c હતું. તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c માં y ની જગ્યાએ y એક્સિસ પર હોય, x ની જગ્યાએ t મૂકો. હવે તો કે ઢાળ દેખાય જ છે, થીટા 90 કરતા મોટો, તો ઢાળ ઋણ. અને c તો કે y અક્ષ ઉપર ક્યાં છેદ્યો? ઉપર છેદ્યો, અંતઃખંડ. હવે વીટી ના ગ્રાફ ઓલરેડી આપણે આ તો બધા છોકરાઓ સમજી ચૂક્યા. આની અંદર હવે આ આપણે ક્વેશ્ચન લઈએ 43. એક ભૌતિક રાશિ બી ને અનુરૂપ ભૌતિક રાશિ એ માં થતા ફેરફારનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કર્ણની ગતિ સુરેખા છે તેમ સૂચવે છે. તો ખોટું વિધાન પસંદ કરો. અરે કયું વિધાન પસંદ કરવાનું છે છોકરાઓ? ખોટું વિધાન, સાચું નહીં, ખોટું. અને ભૌતિક રાશિ એ શું સૂચવે છે? તો કે ભૌતિક રાશિ બી ને અનુરૂપ ભૌતિક રાશિ એ માં થતા ફેરફારનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કર્ણની ગતિ સુરેખા છે તેમ સૂચવે છે. કર્ણની ગતિ સુરેખા છે તેમ. ચાલો, ભૌતિક રાશિ બી સમય સૂચવી શકે, સૂચવે છે એમ નથી કહેતા,
વાક્ય રચના સમજો. ભૌતિક રાશિ બી સમય સૂચવી શકે. સાચી વાત છે યાર. બી ની જગ્યાએ જો યાદ કરો આપણે સ્થાન વિરુદ્ધ સમય તો સમય આવતો હતો, વેગ વિરુદ્ધ સમય તો સમય આવતો હતો. તો હા ભાઈ, બી સમય સૂચવી શકે. કરેક્ટ. ભૌતિક રાશિ બી સમય સૂચવી શકે. સાચી વાત. જો ગતિ નિયમિત હોય, નિયમિત એટલે કેવી સમજવાની? નિયમિત વેગ વાળી. પ્રવેગ નહીં સમજવાની તો ઈ કહેશે નિયમિત પ્રવેગ હશે તો ઈ કહેશે. જામનગર આર્યા પહેલી બેચ સીધો બેઠ ભાઈ. જો નિયમિત ગતિ, ગતિ નિયમિત એટલે વેગ નિયમિત, પ્રવેગ આપણે નિયમ સમજવાનો. જો ગતિ નિયમિત હોય તો ભૌતિક રાશિ એ વેગ સૂચવે. ના ના, તો નિયમિત વેગ હોય, વેગ હોય તો આ સ્થાન હોય ને, સમય હોય. સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. ઢાળ that means tan theta. તમને આપે ને x વિરુદ્ધ t ના શું કહે છે આખું સમજો, થોડુંક યાદ હોવું જોઈએ. જો ગતિ નિયમિત હોય મીન્સ કે નિયમિત વેગ હોય તો ભૌતિક રાશિ એ વેગ નો સૂચવે ને. ગ્રાફ પરથી તો જોવો તો હાલો મન નથી ખબર મઈ ગયું જે હોય ને થીટા હું થતો જાય? થીટા અચળ છે. થીટા અચળ છે. હવે થીટા અચળ એટલે ટેન થીટા અચળ. ટેન થીટા તમને બે વસ્તુ આપી શકે. આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં ટેન થીટા એટલે dx બાય dt એટલે વેગે ભણ્યા હતા, અને ટેન થીટા એટલે dv બાય dt એટલે પ્રવેગે ભણ્યા હતા. હવે વેગ લેવો કે પ્રવેગ લેવો કેમ ખબર પડે? તો કે તમે a ની જગ્યાએ શું લ્યો છો. જો a ની જગ્યાએ x લેતા હો તો x વિરુદ્ધ t માં dx બાય dt વેગ આવે, અને જો તમે એની જગ્યાએ વેગ લેતા હો તો છોકરાઓ dv બાય dt તમને પ્રવેગ આપે. મારે શું જોઈએ છે? નિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે અચળ વેગ. થીટા અચળ છે એટલે ટેન થીટા અચળ, ને ટેન થીટા અચળ તો ટેન થીટા અચળ એટલે વેગ. વેગ અચળ રહેવો પડે. વેગ અચળ રહેવા માટે ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો હોવો પડે? સ્થાન વિરુદ્ધ સમયનો. અને મીન્સ કે એનો મિનિંગ કે એ ઉપર શું હોવું જોઈએ? સ્થાન. એમ કે છે કે એ તો વેગ સૂચવે. નહીં, બી જે છે એ ખોટું થયું. ઈ જ આપણો જવાબ થઈ ગયો. ખોટું વિધાન પસંદ કરો. તો બી ખોટું છે. છતાંય આપણે સીડી ચેક કરી લઈએ. જો નિયમિત ગતિ હોય, ગતિ નિયમિત એટલે નિયમિત વેગ હોય તો ભૌતિક રાશિ એ સ્થાન સૂચવે છે. હા, મેં સમજાયું કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને વેગ આપે. થીટા અચળ એટલે વેગ અચળ. યસ, કરેક્ટ. ડી, જો ગતિ નિયમિત પ્રવેગી હોય તો ભૌતિક રાશિ એ વેગ સૂચવે છે. હા, એ બરાબર આપણે ભણાવ્યું હતું કે ભાઈ ભૌતિક રાશિ એમાં વેગ હોય તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ નથી વધતો નથી ઘટતો. ઢાળ અચળ, ટેન થીટા અચળ, અને ટેન થીટા અચળ તો ડીવી બાય ડીટી કરો એટલે પ્રવેગ આવે તો પ્રવેગ અચળ. એ વાત છે ભાઈ. આ જે છે તો તમારો નિયમિત પ્રવેગી ગતિ હોય તો ભૌતિક રાશિ એ વેગ સૂચવે. તો તમારો જવાબ કયો થયો? બી. એને ખોટું વિધાન પસંદ. આનો જવાબ તમારે નીટની અંદર 1 મિનિટમાં લાવવાનો હોય. મેં લગભગ તમને 4-5 મિનિટ સમજાયો. તમારે 1 મિનિટમાં ફટાફટ આન્સર દઈને આગળ નીકળી જવા. જે મેઇન્સ હોય તો આવા ક્વેશ્ચન મેઇન્સમાં 1 મિનિટમાં જ સોલ્વ થવા પડે, કારણ કે બીજા લેન્થી હોય એ 3 મિનિટ ખાઈ જવાના. બધાને રેડી ભાઈ? આગળ વધીએ. ઓકે, લુણાવાડામાં હજી થોડુંક હાથ ઊંચું કરવાની તસદી લ્યો. હવે આજે છે છોકરો ઈ ગ્રાફ ના આપણે ઘેરાતું ક્ષેત્રફળ પછીનું છે. જેમ કે અહીંયા ઉદાહરણ નંબર 1 છે, તમને વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો છે. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ પર, ગ્રાફથી ઘેરાતા ક્ષેત્રફળ પરથી કઈ ભૌતિક રાશિ મળે? આપણે ભણી ગયા હતા છોકરાઓ, વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને છોકરાઓ સ્થાનાંતર આપે. સ્થાનાંતરે ચાલે અથવા કાપેલું અંતર બી. તો પહેલો જવાબ મળી ગયો. 0 થી 30 સેકન્ડ દરમિયાન કાપેલ અંતર અને કરેલ સ્થાનાંતર કેટલું? તો કઈ નહીં, 0 થી 30 વચ્ચે આટલું ઘેરાતું ક્ષેત્રફળ તમારે લખી નાખવાનું. તો કે 0 થી 30 વડે જે આકાર બને છે, જે શેપ આવે છે ત્રિકોણ છે. તો છોકરો
ત્રિકોણના શેપની ફોર્મ્યુલા આપણને ન આવડે ભાઈ કે ભાઈ હા કોણનું ક્ષેત્રફળ મારા વાલા શું થશે સૂત્ર તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો 30, વેધ કેટલો 12. 1/2 પાછો કોક કે સાહેબ આ અમને ન આવડે. બકા તો યાર તારે મેથ્સમાં આવી ગયું. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 into 30 into 12. જો તો છોકરાઓ 6×2 = 12 અને 30 × 180. ને શું આપશે સ્થાનાંતર તો સ્થાનાંતરનો એકમ મીટર. જેટલું સ્થાનાંતર એટલું જ કાપેલું અંતર. ઠીક છે જો જેટલું સ્થાનાંતર એટલું કાપેલું અંતર થઈ ગયું 180 મીટર. પૂરું. ઢાળ કેમ મેળવાય એ આપણે સમજી ગયા. પછી આવો થોડીક પ્રેક્ટિસ કરીએ આપણે. આકૃતિમાં કોઈ ખટારા માટે ઝડપ વિરુદ્ધ કાંઈ વાંધો નહીં વેગનું મૂલ્ય જ છે ને ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો. આ ખટારાએ છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. એક વાત સાંભળજો મારી વાત. ઝડપ વિરુદ્ધ સમય હોય ને એટલે ત્યાં તમને અંતર જ પૂછ્યું છે. કારણ કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કેમ ભાઈ સ્થાનાંતરને કાપેલું અંતર 2 આપતું. પણ ઝડપ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ માત્ર કાપેલું અંતર જ આપે. એ હું તમને હમણાં નોટ્સમાં એડ બી કરે. શું બોલ્યો? કોના વિરુદ્ધ કોનાનું? ઝડપ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને માત્ર કાપેલું અંતર જ આપશે. તો અહીંયા આપણને પૂછ્યું છે આ ખટારાએ છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. વાર્યું છેલ્લી 2 સેકન્ડમાં આટલું અંતર કપાનું. છેલ્લી 2 સેકન્ડ વાર્યું આટલો પોર્શન લે એનું ક્ષેત્રફળ લઈ લેવાનું. એ બીજું શું હોય? ક્ષેત્રફળ. ચાલો 1/2 પાયો થાય 7 - 5 એટલે 2. 7 - 5 એટલે 2. અહીંયા 20 - 0 20. 2 ગયા તો 20 મીટર. સી પૂરું. હતું જ નહીં છોકરા યાર. સિમ્પલ સીધું ક્ષેત્રફળ લઈ લેવાનું. સાહેબ આમાં કુલ કેમ ન લીધું? હે કુલ પહેલા ત્રિકોણ ને પછી લંબચોરસ ને પછી ત્રિકોણ એવું કેમ ન? તમે પ્રશ્ન વાંચો તો ખરી. અને એને છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કપાયેલું છે પૂછ્યું છે મને. હા 0 થી 7 સેકન્ડમાં કપાયેલું અંતર પૂછે તો અમારે બધું જ ક્ષેત્રફળ લેવું પડે. પહેલા ત્રિકોણ પછી લંબચોરસ પછી ત્રિકોણ બધાનું પડે. હમણાં ગમે એને પૂછું છો નો આવડ્યું એટલે એને ઉભો રાખવાનો છે ધ્યાન રાખજો. ચાલો હવે આમાં આકૃતિમાં દર્શાવેલ આકૃતિમાં કોઈ ગતિમાન કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો. ઓકે 0 થી 20 સેકન્ડના સમયગાળામાં કણનું સ્થાનાંતર. ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો છે? વેગ વિરુદ્ધ સમય. એના ઉપરથી પ્રવેગ મળે? હા મળે. પ્રવેગ ઢાળ પરથી tan θ પરથી મળે. મને પ્રવેગ નથી પૂછ્યું, મને સ્થાનાંતર પૂછ્યું. મારે ઘેરાતું ક્ષેત્ર. ચાલો મારે જોઈ છે છોકરાઓ સ્થાનાંતર માટે આપણે લખી શકીએ ઘેરાતું ક્ષેત્રફળ. તો ઘેરાતું ક્ષેત્રફળ અહીંયા જો તો ઉપર શું ઘેરાય છે તો કે I ત્રિકોણ બન્યો અને I ત્રિકોણ બન્યો. હાલો કોણ લખાવશે મને? મેં સમજાવ્યું તું કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ઘેરાતું ક્ષેત્રફળ મારે સ્થાનાંતર જોતું હોય તો શું કરવાનું? લાસ્ટ લેક્ચરનું જરા કે વાંચ્યું હોય રિવિઝન કર્યું હોય તો યાદ જ હોય. આપણે આંગળી ઊંચી નહીં કરવાની. મારે ગમે સેન્ટરમાંથી ગમે એને પૂછવું છે. જેના સુપરવાઇઝર હોય ને છોકરાને પછી એના પેરેન્ટ્સને ફોન કરે એને કેમ નથી આવડ્યું. છેલ્લા લેક્ચરમાં કીધું હોય બધું લખાયું હોય પછી શું કામ ના આવડે ભાઈ? સેન્ટર આપણે પહેલા લેશું. હલો સુરત એસ્પાયર અનમ્યુટ કરશે. યસ એમાં છેલ્લી બેચ છે ભાઈ બેઠો જ ને ઓલો પહેલો ઈ બોલશે લાસ્ટ બેચમાં. હા બસ ઈ આ સાઈડ વાળો. યસ ઓકે. હા બેટા
ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, વેરી ગુડ. ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ નીચે. તને શું લાગે છે ત્રિકોણ જોઈને આનું આનું કેવું હરખું હશે કે જુદું જુદું હશે? એ સમાન હશે. તો જવાબ શું આવે? 0. ઓકે, હવે આમાં કાપેલું અંતર પૂછ્યું હોત તો શું કરવાનું થાત? તો એ જે ક્ષેત્રફળ હોય ને એને ગુણ્યા 2 ઓકે, એટલે એકનું ગુણીને બે કરવાનું કે બેનો સરવાળો કરવાનો? બેનો સરવાળો કરો એટલે 2 સમાન હશે એટલે 2 ગુણ્યા કરો. ઓકે, વેરી ગુડ. હવે જો આમાં સીધો જ જવાબ તમારી પાસે આવી જાય એ 0, કારણ કે જો ને જેટલું 0 થી 10 સેકન્ડ 0 થી 20 સેકન્ડમાં મને એને સ્થાનાંતર પૂછ્યું છે, તો જેટલું ક્ષેત્રફળ 0 થી 10 માં ઉપર છે, ઉપરનું ધન હતું અને નીચેનું ઋણ કરવાનું હતું સ્થાનાંતર માટે. કાપેલા માટે મેં તમને સમજાવ્યું હતું સ્થાનાંતરમાં. યાદ કરો કે આની અંદર આ A1 હોય અને આ છોકરાઓ A2 હોય અને હું તમને સ્થાનાંતર પૂછું તો સ્થાનાંતર માટે તમારે આવું લખવાનું આવે A1 માઇનસ A2. કાપેલું અંતર કહું એના માટે આવે A1 પ્લસ A2. જુઓ યાર, ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર A1 બોલો. આ ક્ષેત્રફળ કેટલું? તો કે 1/2 પાયો 10 ઓછા 0 10 1/2 પાયો ગુણ્યા 20 આ 12. બરાબર છે? આ A1 આવી ગયું. પછી A2 કેટલું છોકરાઓ? 1/2 1/2 પાયો બોલો ભાઈ 20 ઓછા 10 10. વેધ કેટલો સાહેબ? -12. પછી માઇનસ આગળ મેં લગાડી દીધા, 12 જ લગાડવા. જો તો 5 દુ 10 12 પંચા 60. સામે છોકરાઓ 12 પંચા 60 60 ઓછા 60 0. આ ગણવા જ ન જવાય, સીધો જવાબ આવે. આમાંથી આને બાદ કરો તો કામ પૂરું. સીધું એ 0 પૂરું. ગણવા જ ન જવાય ને, સીધો જવાબ ખબર પડી. અને મેં જો સ્થાનાંતર કીધું હોત, સોરી કાપેલ અંતર કીધું હોત તો બેનો સરવાળો થાય તો 0 60 વત્તા 60. ઓ મેં આમાં કાપેલું અંતર પૂછ્યું હોત 60 60 60 વત્તા 60 હે થઈ જાય. અહીંયા નહીં આવે 120. અચ્છા, ઓકે. આ ક્વેશ્ચન સરસ છે. જો કે સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે વીટી આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલું અંતર, તો અહીંયા ને અહીંયા હું ગણી નાખું. પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલું અંતર 2 સેકન્ડમાં જો એક ત્રિકોણ બની ગયો આખે આખો. આ એક તો 1/2 ગુણ્યા છોકરાઓ આ 2 ગુણ્યા વેધ 10 1/2 પાયો ગુણ્યા વેધ કરીએ તો 2 કેન્સલ થઈ જાય તો 10 મીટર. એટલે છોકરાઓ દિલ્હી આવી ગયું. 0 થી 4 સેકન્ડના સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર, 0 થી 4 સેકન્ડમાં કણે કરેલું સ્થાનાંતર અને કાપેલું કુલ અંતર બે પૂછ્યા છે છોકરા. તો પહેલા આ કેસની અંદર તમને સ્થાનાંતર પૂછે છે કેટલા સેકન્ડમાં? તો કે 0 થી 4 માં. 0 થી 4 માં સ્થાનાંતર જો 0 થી 2 તો 0 થી 2 એરિયા A1, 2 થી 4 એરિયા A2, ક્ષેત્રફળ A1 ને A2. પણ અહીંયા 0 2 ઉપર 10, અહીંયા 2 થી 4 2 10, તો બેના ક્ષેત્રફળ સમાન જ થઈ ગયા. બે સમાન હોય, ઉપર A ને નીચે A, તો સ્થાનાંતર માટે તો બાદબાકી કરવાની આવે. છોકરાઓ સ્થાનાંતર તમને બીજું કાપેલું અંતર પૂછશે. આપેલા અંતર માટે શું કરવાનું? તો કે પહેલા આનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 ગુણ્યા 10. હવે જેટલું આનું છે એટલું જ આનું છે, છતાંય 2 ગુણી નાખો તો ફટાફટ થઈ જાય, પણ છતાંય તે ઘણાને ન હોય એમાં ભેગું થતું 1/2 છોકરાઓ 4 ઓછા 2 2 ગુણ્યા સર -10 આવે. અરે નહીં દોસ્ત, કાપેલ અંતર ગોતે 10 એ બે ગયા 10 વત્તા 10 20 મીટર. 0,20 સ્થાનાંતર 0, કાપેલું અંતર 10 વત્તા 10 20 0,20. ઓકે, પછી સી લઈએ. 0.5 સેકન્ડ અને 2 સેકન્ડ આગળ કણનો પ્રવેગ. પહેલા મને 0.5 સેકન્ડ આગળ કહે છે અને 2 સેકન્ડ આગળ કણનો પ્રવેગ શોધવાનો. શું કહે છે છોકરાઓ? 0.5 સેકન્ડ અને બીજું કહે છે 2 સેકન્ડ આગળ કણનો પ્રવેગ. હવે વિચારવાના મુદ્દાઓ આવી ગયા કે ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો છે? વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમય પરથી સર પ્રવેગ મળે? હા મળે ને. કેમ મળે સર? ઢાળ tan θ લ્યો તમે, ભણી ગયા છે. ઢાળ
બરાબર tan થીટા બરાબર dv બાય dt કરો. પ્રવેગ મળે તમને. પહેલા કયા સમય આગળ કીધો છે 0.5, અહીંયા 0 સેકન્ડ, અહીંયા 1 સેકન્ડ, અહીંયા ક્યાંક 0.5 હોય, પછી ક્યાં કીધો છે 2 સેકન્ડ, 2 સેકન્ડ આગળ. હવે જુઓ, હવે લોજિક વિચારવાનું છે, તો ધ્યાનથી સમજશો ને તો જો ક્વેશ્ચન નવો આમાંથી બનાવીને પૂછીશ. 0.5 સેકન્ડ આગળ પ્રવેગ પૂછ્યો, 0.5 સેકન્ડ આગળ, તો કેમ મળે સાહેબ? પ્રવેગ એટલે બકા dv બાય dt. dv બાય dt માટે કઈ તારી પાસે 0.5 સેકન્ડ આલ કે 5 છે સાહેબ, તમે એમ નો આવે. સમજો, તમને ઢાળ આપ્યો છે, ઢાળ એટલે શું થાય? tan થીટા. અહીંથી જોવા જતો 0.5 સેકન્ડ આગળ લઈ. પહેલા એક વસ્તુનો વિચાર કરો, તો 0 થી 1 સેકન્ડ વચ્ચે ગમે ત્યાં જો, શું લાગે તમારું? શું કેવું? થીટા વધે છે, થીટા ઘટે છે, થીટા અચળ છે? થીટા અચળ છે ભાઈ. 0 થી 1 સેકન્ડ. મને એને 0.5 સેકન્ડ આગળ પૂછ્યું છે, કોઈ ના નથી પાડતું. 0 થી 1 સેકન્ડ વચ્ચે બધે થીટા અચળ છે. થીટા અચળ એટલે tan થીટા અચળ, અને tan થીટા અચળ કે પ્રવેગ અચળ. તો અહીંયા હું 0.5 સેકન્ડ આગળ પૂછું કે તમને હું અહીંયા છોકરાઓ ગમે એ સેકન્ડ આગળ પૂછું, t ઇઝ ઇક્વલ ટુ 0.5 સેકન્ડ આગળ હું લખી શકું કે છોકરાઓ મને એને પ્રવેગ પૂછ્યો છે. પ્રવેગ એટલે ઢાળ, ઢાળ એટલે tan થીટા. અહીંયા હું આમ થીટા લઉં તો tan થીટા બરાબર સામેની બાજુ 10, પાસેની બાજુ 1, તો છોકરાઓ 10/1 એટલે 10 મીટર પર સેકન્ડ. એ સર તમને 0.5 સેકન્ડ આગળ પૂછ્યું, તમે તો આમાં કેવું કર્યું? હાવ સીધે સીધું લઈ લીધું. તમને 0.5 સેકન્ડ આગળ પૂછ્યું, તમને સમજાવું છું કે 0.1 સેકન્ડ આગળ, 0.2 સેકન્ડ, 0.3, 0.5, 0.6, 0.8, 0.9 ને 1. 0 થી 1 સેકન્ડ વચ્ચે થીટા અચળ જ છે ને. થીટા ક્યાં વધે છે, થીટા ક્યાં ઘટે છે? થીટા અચળ તો tan થીટા અચળ. તો હું 0.5 સેકન્ડ આગળ પૂછું, 0.1 સેકન્ડ આગળ પૂછું, 0.6 સેકન્ડ આગળ પૂછું, થીટા અચળ, tan થીટા અચળ, પ્રવેગ અચળ, અને બધી જ જગ્યાએ tan થીટા બરાબર આ જ કરવાનો. સામેની બાજુ, પાસેની બાજુ 10/5. ખબર પડી ભાઈ મેં શું કીધું એ બધાને? યસ યા નો? હાલો, હવે મને 2 સેકન્ડ આગળ શું કરવાનું? આ 0.5 સેકન્ડ, 2 સેકન્ડ માટે શું કરવાનું? હે સર 2 સેકન્ડ, 2 સેકન્ડ માટે જુઓ પહેલા આમ થીટા ગ્રેટર ધેન 90 એટલે ઢાળ ઋણ આવશે. અહીંયા હું લખી નાખું. હવે t બરાબર 2 સેકન્ડ આગળ, તો કે આપણે પાછી એની જ વાત લખીએ. 2 સેકન્ડ આગળ એ બરાબર ઢાળ બરાબર છોકરાઓ tan થીટા. હે સાહેબ માઇનસ આવશે એ પાક્કું છે. અમારે ગણવાનું કેમ? તો કે થીટા તમે આ લ્યો છો ગ્રેટર ધેન. હવે સાહેબ અહીંથી તો tan નું સૂત્ર ન આવે કાંઈ. આ થીટા છે છોકરા, આ થીટા છે, આ તમારો પાઈ માઇનસ 180 માઇનસ થીટા નો થયો. એપ્લાય કરો tan 180 માઇનસ થીટા, ધેટ ઇઝ માઇનસ tan થીટા. કારણ કે પાઈ માઇનસ કરીએ તો મેં તમને છેલ્લે બહુ સમજાવ્યું હતું, 180 માઇનસ કરી એટલે બીજું ચરણ આવે, બીજામાં tan ઋણ હોય તો માઇનસ tan થીટા. એપ્લાય કરી દો. હાલો તો ભાઈ શું આવશે? સામેની બાજુ 10, પાસેની બાજુ, સામેની બાજુ 10 થી પાસેની બાજુ શું થાય? તો કે અહીંયા 1 અને અહીંયા 2, તો 2 ઓછા 1, 1 માઇનસ આમ નામ 10 ભાઈ માઇનસ 10 મીટર પર સેકન્ડ. માની લો હું તમને આમાં એક ક્વેશ્ચન રાઇઝ કરું, કારણ કે આ તમને સમજાય નહીં જરૂરી છે. પહેલા હું છે ને હવે પ્રશ્ન નહીં, સીધો ઉભો કરીને પ્રશ્ન પૂછી. હાલો લુણાવાડા અનમ્યુટ કરે. લુણાવાડામાં બસ બેચે ભાઈ બેઠો છે આ સાઈડ, રાઈટ સાઈડ પહેલો જ બેઠો છે. યસ, ઉભો થા બેઠ. તને ખબર પડી બેટા મેં સમજાયું એમાં? એક બોલજે હા કે ના. નજીક આવી જાય એટલે વાંધો ન આવે. યસ યા નો? Yes. તો
આમાં તું મને કહેતો બેટા 1.5 સેકન્ડ અગર હું પ્રવેગ પૂછું તારો આપણો જવાબ શું આવે? 1.5 સેકન્ડ આગળ તને પ્રવેગ પૂછું તો તું જવાબ શું આપ? ફટાફટ બોલેસ કે નહીં તું? હે તું કે છે? હે આમ થોડુંક જોરથી બોલ ભાઈબંધ, વાત કેમ કરતો એમ બોલ. નથી આવડતું એમ નહીં, તને ટેન થીટાનું સૂત્ર આવડે? એ તો તું સામેથી બોલ્યો હાલ, એ વેરી ગુડ, ભલે તું બોલ્યો ત્યાંથી જોઈને. તને ટેન થીટા અહીંયા 1.5 સેકન્ડ ક્યાં થાય તને ખબર પડે? આમાં ક્યાં થાય હાલ તો કેતો ફટાફટ જવાબ આપી યાર, ઉભો રે માં, આમ થોડોક આગળ આવી જા, મને દેખા આમેથી. જવાબ આપવામાં વાર હું કેમ લગાડે છે? જો તો 1.5 સેકન્ડ અહીંયા થાય કે ન થાય? અત્યારે થીટા મને કહેતો અહીંથી અહીંયા સુધી થીટા વધે છે, ઘટે છે, અચળ છે, આ બધી જ જગ્યાએ તું ચેક કર. અહીંયા થીટા વધ્યો, ઘટ્યો, અચળ, હું કેવું તારું? તો કે વધે છે, ઘટે છે, અચળ, એ નથી ખબર પડતી. ત્યાં કહો એલા હો ભાઈ, હે થીટા અચળ છે તો થીટા એટલે અચળ, તો ટેન થીટા અચળ કહેવાય કે ન કહેવાય? તો ટેન થીટા અચળ એટલે પ્રવેગ અચળ. 1.5 સેકન્ડ પાસે -10 જ આવે. હું સમજાયું મેં કેતો હાલતો હવે? શું કામ? હે પછી 2.5 સેકન્ડ પાસે પૂછું તો? 2.5 પાસે પૂછું તો શું આવે? 2.5 પાસે અહીંયા પૂછું તો હાલ તો શું આવે? એ ભાઈ કે તું માઇનસ કેમ -10 જ આવે? કોણ બોલે? તારે ભાઈબંધ કોઈ જવાબ આપે છે તને? એ જા તું જા ભાઈ, નહીં તું આમાં શું છે? અમુક નક્કી કરીને આવ્યા તમે મને ભણાવી દો તો મારા બાપના આમ છે, એમ ન ભણાવી શકો તો. એટલે આટલું ક્લેરિટી સાથે બોલ્યા પછી નો આવડે દોસ્ત? સાંભળતો જ નહીં હો તું, કા ટેન થીટા 10માં ભણ્યો જ નહીં હોય. એ થી શરૂ કરીને છોકરાઓ સી સુધી, મીન્સ કે 1 સેકન્ડ થી લઈને 3 સેકન્ડ સુધી જો બધી જ જગ્યાએ ચેક કરો, બધી જ જગ્યાએ જો થીટા અચળ, થીટા અચળ, થીટા અચળ, થીટા અચળ, થીટા અચળ. તો હું 1.5 પૂછું, 1.6 પૂછું, 2 પૂછું, 2.1, 2.2, 2.5, ગમે ત્યાં સુધી પૂછું, 1 થી 3 સેકન્ડ વચ્ચે ગમે ત્યાં પૂછું, તમારો જવાબ -10 જ આવે. કારણ કે થીટા અચળ રહે, ફિનિશ. થીટા નથી વધતો, નથી ઘટતો. એટલું કોમન વાત હતી. એમાં એને 7 મિનિટ લીધી, બોલો. 11:58 મેં પ્રશ્ન પૂછ્યો તો એને 12:05 પૂરો કર્યો. 7 મિનિટ સુધી લીધું, બાકી 1 મિનિટમાં પતી જાય. તો પહેલા છોકરાઓ 10, પછી આપણે 0 સમજ્યા હતા. 0.5 સેકન્ડ આગળ 10, 2 સેકન્ડ આગળ -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
પછી અહીંયા જુઓ, એક એલિવેટર, એમ કે છે એક એલિવેટર ઉપર તરફ જાય છે. એલિવેટર એટલે લિફ્ટ છો, એ ઉપર તરફ જાય છે. એ ઉપર તરફ જાય છે ને તેના વેગમાં થતો ફેરફાર આલેખ વડે દર્શાવ્યો છે. ભાઈ પહેલા જો આ વેગ છે, આ વી છે, વેગમાં થતો ફેરફાર. પહેલા સમય સાથે વેગ વધે છે, પછી અચળ થઈ ગયો ને પછી ઘટે છે. તે મુસાફરોએ કેટલી ઊંચાઈ સુધી લઈ જશે, એટલે લિફ્ટ કેટલી ઊંચાઈ સુધી જશે. ઊંચાઈ એટલે મારે ત્યાં શું ગોતવાનું આવ્યું? કાપેલું અંતર ગોતવાનું આવ્યું. છોકરા, ઊંચાઈ એટલે મારે કાપેલું અંતર, આપેલ અંતર આવ્યું. અચ્છા, ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો છે? તો કે વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં કાપેલું અંતરે કહી શકો અને સ્થાનાંતરે કહી શકો. કેમ સ્થાનાંતર સાહેબ? કારણ કે ઉપર જાય છે, ઉપર સુધી જાય ત્યારે કાપેલું અંતર ને સ્થાનાંતર બે હરખું થઈ. તો શું કરવાનું હે સાહેબ? તો કઈ નહીં. ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો છે? તો કે વી વિરુદ્ધ ટી નો છે. કેમ ગોતાય હે સાહેબ? તો કે ઘેરાતું ક્ષેત્રફળ. કઈ કીધું જ તમને કે આટલા સેકન્ડમાં નહીં, એને મુસાફરો કેટલી ઊંચાઈ સુધી લઈ જશે. કુલ કાપેલું અંતર જોતું તો આખું ક્ષેત્રફળ લઈ લેવું. છેલ્લી 2 સેકન્ડમાં કીધું હોત તો ખાલી એટલો હું ત્રિકોણ જ રહેત. પહેલી 2 સેકન્ડમાં કીધું હોત તો આ ત્રિકોણ રહેત. 2 થી 10 સેકન્ડમાં કીધું હોત લંબચોરસ રહેત. એ તો મને પૂછ્યું કે છોકરાઓ કુલ કેટલી ઊંચાઈ સુધી લઈ જશે? કુલ ઊંચાઈ મારે જોતી હોય તો જેટલું ક્ષેત્રફળ ઘેરાયેલું છે બધું લઈ લેવાનું. પહેલા આ ત્રિકોણ, પહેલા હું શરૂ કરું છું આ ત્રિકોણથી. ચાલો, 1/2 પાયો કેટલો? તો કે 2. વેધ કેટલો? તો કે 3.6. 2 ગયા વધતા પછી આ આખો લંબચોરસ આવશે. 10 ઓછા 2 8. તો ઘણાને આ ન આવડે. એ બકા, લંબચોરસનું ક્ષેત્રફળ આટલાનું ક્ષેત્રફળ 10 અને 2 એટલે 8 થયું. અહીંયા છોકરાઓ 0 અને 3.6, તો 3.6 વધતા. એ સાહેબ આ તો નીચે જાય. અરે સમય અક્ષની નીચે જાય તો માઇનસ આવે. તો છોકરાઓ અહીં ઉપર જ છે. પાછું 1/2 નડિયાદ સેન્ટર 12 ઓછા 10 2 ગુણ્યા 3.6. 2 ગયા, એ 2 ગયા તો 3.6 વત્તા 8 તેરી 24 અને 8 છક 48. 8 તેરી 24 ને 48, 24 ને એટલે 24.24 વત્તા 4.8 એટલે 28.8 વત્તા 3.6 36 દુ 72 એટલે 7.2. 7.2 ને 8 28.8 એટલે છોકરાઓ 36 થશે. ચેન્નાઈ પૂરું. લા ખબર પડી ભાઈ? બધાને રેડી? ઓકે. પાયલી વડોદરા. હવે આ તમને બીજો સમજો એવો જ પ્રેક્ટિસ માટે છે. પ્રશ્ન 22 ની આકૃતિમાં કોઈ ગતિમાન કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. છેલ્લી 10 સેકન્ડમાં સ્થાનાંતર પૂછ્યું. છેલ્લી 10 સેકન્ડમાં. તો કે ભાઈ છેલ્લી 10 સેકન્ડમાં સ્થાનાંતર લઈએ. આ કે છે છેલ્લી 10 સેકન્ડમાં. હવે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, ક્ષેત્રફળ મેળવી લેવાનું. પછી વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. 10 મી સેકન્ડે પદાર્થનો વેગ કેટલો? આ આપણે 24મું જોઈએ. 10 મી સેકન્ડે પદાર્થનો વેગ કેટલો? 10 મી. અહીંયા પૂછે છે આપણને, ઈ પૂછી રહ્યા છે અહીં. 10 મી સેકન્ડે વેગ કેટલો? તો કે ભાઈ આપણને આમ ગ્રાફ પરથી જ ન દેખાય કે 0 સેકન્ડે વેગ 12 છે, સમય વધતો ગયો અને 10મી સેકન્ડે વેગ ઘટતા 0 થઈ ગયો. હા, જવાબ આવી ગયો. હું પ્રૂવ કરી શકું, એમાં કઈ મને વાંધો નથી. જો તો થીટા શું થાય છે? થીટા વધે છે, ઘટે છે કે અચળ? તો કે ભાઈ અહીંયા લખી નાખું થીટા અચળ. ધેટ મીન્સ tan થીટા અચળ. tan થીટા અચળ એટલે છોકરાઓ ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો છે? તો કે ગ્રાફ છે v વિરુદ્ધ t. તો એમાં ઢાળ થાય dv/dt બરાબર પ્રવેગ. થીટા અચળ, that implies tan થીટા અચળ. tan થીટા અચળ તો પ્રવેગ અચળ. પ્રવેગ અચળ તો અચળ પ્રવેગી ગતિને યાદ કરો બકા. અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ v બરાબર v0 + at. v0 તો પ્રારંભિક વેગ હતો.
પ્રારંભિક વેગ મને બહાર દેખાય છે, મારે અંતિમ વેગ જોઈ છે. પ્રવેગ, હાલો પ્રવેગ માટે તો કે થીટા ગ્રેટર ધેન 90 એટલે માઇનસ જ આવવાનો. અહીંથી થીટા લઈ લો તો કે ભાઈ ઢાળ બરાબર tan થીટા બરાબર એ બરાબર જોવો તો શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરો. 12 આ 10 12 આ 10 માઇનસ. કેમ માઇનસ? કારણ કે થીટા 90 કરતા મોટો છે. પ્રવેગ આવે છોકરાઓ -12 ના છેદમાં 10. પ્રવેગની જગ્યાએ -12 ના છેદ. સમય કેટલો? 10 10 10 12 છે. અલા ખબર પડી ભાઈ? રેડી બધાને? દાહોદ દાહોદ પછી આ કે છે આકૃતિમાં કોઈ ગતિમાન કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે. 0 થી 20 સેકન્ડના સમયગાળામાં સ્થાનાંતર. શું કે 0 થી 20 સેકન્ડના સમયગાળામાં સ્થાનાંતર કે તો આ ક્ષેત્રફળ અને આ એનો સરવાળો કરી નાખો. પૂરું કામ. 0 થી 20 સેકન્ડમાં સ્થાનાંતર જ પૂછ્યું છે. હા, જો આ ગ્રાફ નીચે હોત તો બાદબાકી કરવાની આવે. અહીંયા તો સરવાળો જ થશે. ડન. ચાલો પછી આ ક્વેશ્ચન. આકૃતિમાં એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. ઓકે, વેગ વિરુદ્ધ સમયનો. હા બરાબર, સાચી વાત. વેગ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે. જો સુરેખાનો ઢાળ એમ હોય તો કેપિટલ ટી સમયમાં કપાતું અંતર. હવે આમાં કઈ ફિઝિક્સ અઘરું નથી, મેથ્સ છે. કે ભાઈ માની લો મને કાપેલ અંતર પૂછ્યું છે. ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો છે તો કે બકા વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં કાપેલું અંતર જોતું હોય તો શું કરવાનું તો કે બકા ઘેરાતું ક્ષેત્રફળ લઈ લેવાનું. ઘેરાતું ક્ષેત્રફળ કીધું જ છે કેપિટલ ટી સમયમાં. જો આ રહ્યું કેપિટલ ટી સમય. તો ઘેરાતું ક્ષેત્રફળ શું થાય? લખાવો તો કે ભાઈ 1/2 પાયો that is capital T વેધ યુ આપ્યું યુ ઓછા 0 યુ ટી ઓછા 0 ટી યુ યુ ટી બાય 2. હવે આવો એને એકે ઓપ્શન નથી આપ્યો. યુ ટી બાય વાળો 2 છે, એમાં યુ સ્ક્વેર બાય 2t છે એટલે નો આવે. બાકીના ત્રણેય ઓપ્શનમાં એમ છે ને એમ એટલે ઢાળ કહેવાય. યાદ કરો, એમ એટલે ઢાળ કહેવાય. તો મારે અહીંયા ઢાળને ઇન્વાઇટ કરવો પડે. ઢાળ બરાબર એમ બરાબર tan થીટા. અહીંથી tan થીટાનું સૂત્ર શું થાય તો કે સામેની બાજુમાં આ યુ અને આ 0 યુ ઓછા 0 પાસેની બાજુમાં ટી ઓછા 0. તો હું ગમે એમ કરીને યુ બાય ટી ની જગ્યાએ એમ મૂકી શકું, યા હું ટી ની જગ્યાએ અહીંથી તમે ટી ને સબ્જેક્ટ કરો, ટી ને કરતા બનાવો તો ટી બરાબર યુ બાય એમ નો મુકાય. જોવો તો મુકાય. એ ટી બાય ઈ આની વેલ્યુ અહીંયા મૂકી દો પાડીને આમ. તો યુ બાય 2 આમ ને આમ અને ટી ની જગ્યાએ હું મૂકી દઉં યુ બાય એમ. તો યુ ગુણ્યા યુ સ્ક્વેર બાય 2m. આવો આપ્યો છે. હા છેલ્લી છે. પૂરું. મારે ખાલી ઘેરાતું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. મારું કામ ખાલી એટલું હતું. પછી મેં ઓપ્શન જોયા કે હારે આવા એક તો ઓપ્શન છે નહીં. 3 ઓપ્શનમાં એમ આપ્યો. એમ એટલે ઢાળ. બિચારા લખીને આપે છે રેખાનો ઢાળ એમ. તો ઢાળ એટલે tan થીટા એટલે સામેની બાજુ છે પાછળની બાજુ ટીની જગ્યાએ મૂકો. આવી જાય. નેક્સ્ટ, એને સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે વેગનો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યો છે. વેગનો ફેરફાર તો તેને 4 સેકન્ડમાં કાપેલું અંતર. છોકરાઓ જો એટલા માટે કરાવું છું 4 સેકન્ડમાં કાપેલું અંતર હોય તો અહીંયા 0 છે ને અહીંયા 4 છે. બધું ક્ષેત્રફળ લેવાનું. હે સાહેબ, આ બધું કેમ ગોતવાનું? કટકા પાડવાના. પહેલા જોવો તો 0 થી 1 સેકન્ડ માટે ત્રિકોણ બન્યો એનું આવડે. હા, 1/2 પાયો ગુણ્યા કે લંબચોરસ નું આવડે. હા, લંબાઈ ગુણ્યા પહોળાઈ. સાહેબ આમાં કેમ કરવું? આમાં જોવો આ ડોટેડ લાઈન થી જોવો આ 10 આપ્યું છે. હવે આ સમજો આ ભાગમાં કેમ જવું? આ ભાગમાં તમે ટ્રિપોઝિયમ થી ગણી શકો. યા તમે સમજો આ ત્રિકોણ થયું, આ એક લંબચોરસ, ફરીથી કોણ થયું? લંબચોરસ. પાછું હાલ
ખાલી એટલા માટે હું ડિસ્કસ કરું છું કે આ ભાગમાં આવીને તમે અટકાવવા ન જોઈએ. બે બનાવી નાખો. કોણ કોણ લંબચોરસ આવી રીતના બનાવી નાખો. પછી કેલ્ક્યુલેશન કરવાનું. ચલો, કારની ગતિને રજૂ કરતો ગ્રાફ દર્શાવ્યો છે. 20 સેકન્ડમાં સ્થાનાંતર. 20 સેકન્ડમાં સ્થાનાંતર. હવે અહીંયા છે ને આપણા ગ્રાફમાં મોડ્યુલમાં એરર છે. આ 8 અહીંયા આપ્યા છે, આ 12 અહીંયા આપ્યા છે, સોરી આ 12 અહીંયા છે અને આ 16 અહીંયા છે. આમ છે મોડ્યુલના ગ્રાફમાં આવી રીતની એરર હલી ગયા છે. અહીંયા 8 સેકન્ડ છે, અહીંયા 12, અહીંયા 16. તો આ 8 અને 12 તો આ તો હું પૂછ્યું શું છોકરાઓ? પૂછ્યું છે શું? જોવો તો પૂછ્યું છે મને સ્થાનાંતર. સ્થાનાંતર સ્થાનાંતર એટલે ઉપરના ગ્રાફ, ઉપરના ક્ષેત્રફળમાંથી મારે નીચેનું ક્ષેત્રફળ શું કરવું પડે? બાદ. તો આ 8 થી 12 ને આ 12 થી 16, તો આ 4 ને આ 4 થયું. અહીંયા ઉપર 10, અહીંયા -10. તો આ બે એકબીજાની અસર ન કરી નાખે, નાબૂદ. પછી આ લંબચોરસમાં જો 4 થી 8, 8 + 4, અહીંયા 10. અહીંયા જો 16 થી 20 એટલે 4 ને અહીંયા -10. આ બે એકબીજાનું ક્ષેત્ર શું કરી નાખે? કેન્સલ. ખાલી એટલો ભાગ. આ તમારો જવાબ 1/2. 1/2. પાયો કેટલો? 4. ભેદ કેટલો? 10. 10 ચોકો 40. 40 ભાગ્યા 2 20. બોમ્બે આવે. બોમ્બે બી બી બોમ્બે. અહીંયા 8 12 16 છે, તો 8 12 આ એક ત્રિકોણ અને આ જેટલું ઉપર પ્લસ એટલું જ માઇનસ. બે ના ક્ષેત્રફળ હરખા ઉડી ગયું. આ લંબચોરસ ને આ લંબચોરસ બે ના ક્ષેત્રફળ હરખા, એક સમયઅક્ષની ઉપર ને એક સમયઅક્ષની નીચે ઉડી ગયું. એક ત્રિકોણ. હવે ઘણા શું કરશે આવા જ ક્વેશ્ચન ની અંદર? પહેલા આનું ક્ષેત્રફળ, પછી આનું, પછી આનું, પછી આનું, પછી કેટલી વાર લગાડશે? જો સીધે સીધું કરી નાખો તો સ્પીડ ડેવલપ થઈ જાય. આમાં સીધા કટ થઈ જાય. હવે એવું આ જ કે ગતિમાન કણ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. કર્ણને જ્યારે અશૂન્ય પ્રવેગ, જો આ એટલા માટે કરાવું છું કે આમાં તમને સમજાય, ક્વેશ્ચન વાંચવાનો. કર્ણને જ્યારે અશૂન્ય પ્રવેગ અને પ્રતિપ્રવેગ હોય તે સમયગાળામાં તેને કેટલું અંતર કાપ્યું હશે? કર્ણને જ્યારે અશૂન્ય પ્રવેગ અને પ્રતિપ્રવેગ હોય. હવે જો તો પેલા ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો છે? તો કે ગ્રાફ વેગ વિરુદ્ધ સમયનો. અહીંયા ટી છે, આમ છે આખો ગ્રાફ. હવે અહીંયા જો તો 0 થી 20 સેકન્ડ સુધી. પાછું મારે તમને બધું યાદ અપાવવું. હું લગભગ છે ને છોકરાઓ અત્યારે 10મી વાર મિનિમમ લખતો હોઈશ કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ એટલે tan થીટા એટલે dv/dt અને એટલે પ્રવેગ. આવું વેગ વિરુદ્ધ સમય માટે મિનિમમ 10 વાર લખી. જેને શાંતિથી બધું સાંભળતા હોય ને એને આમનામ યાદ રહી ગયું હોય, રિવિઝનની જરૂર ન પડતી. આપણે ઈ યાદ રાખવામાં આપણે ક્યાંક પાછા પડીએ છીએ. ઘણા બધા સારું કરે છે, મારો પ્રયત્ન બધાને સારું કરાવવાનો છે. સારું એક જવાબ ના આપીએ કે તો શું એનો મિનિંગ રહે? ઢાળ = tan θ = dv/dt = 2. હવે દર વખતે આમ ના કરવાનું હોય. હું તમને શીખવાડું ને ત્યારે હાવ બેઝિક થી શીખવાડું, પછી પ્રેક્ટિસ કરી કરીને તમારે સ્પીડ ડેવલપ કરવી પડે. હવે આમ ન લેવાય દર વખતે. પછી સ્પર્શક દોરો, આમ દેખાય જ તે કે આનો સ્પર્શક આમ જ ગમે ને થવાનો, એનો સમય અક્ષ સાથેનો ખૂણો 0 જ થવાનો. θ 0, tan 0 0 મીન્સ પ્રવેગ 0. અહીંથી અહીંયા પ્રવેગ 0 છે. 0 થી 20 સેકન્ડ, 40 થી 60 સેકન્ડ અહીંયા પ્રવેગ 0 છે અને અહીંયા તમારો પ્રવેગ 0 જ છે બકા. અહીંયા પ્રવેગ 0, અહીંયા પ્રવેગ 0. હા, 20 થી 30 સેકન્ડમાં જો છોકરાઓ θ < 90 અચળ છે, θ 0 નથી તો tan 0 0 ની પ્રવેગ 0 નહીં થાય. એટલા વિસ્તારમાં θ અચળ છે. પછીના વિસ્તારમાં θ > 90 છે પણ અચળ તો છે. આ વિસ્તારમાં જો 90 કરતા મોટો છે પણ અચળ તો છે. અહીંયા θ અચળ, 90 કરતા નાનો.
અહીંયા થીટા અચળ, 9 કરતા મોટું, થીટા અચળ તો પ્રવેગ અચળ. આ પ્રવેગી ગતિ મારે આટલા એરિયાનું ક્ષેત્રફળ પૂછ્યું. આમ જે બને ને આમ એક વખત પાછો જો ગ્રાફમાં આમ જે છે ને આ ક્ષેત્રફળ ગોતવાનું હોય. આમાં આ ત્રિકોણ લઈ લો ને આ પછી લંબચોરસ લઈ લો. એટલું ક્ષેત્ર કે જ્યારે પ્રવેગ અને પ્રતિપ્રવેગ છે, પ્રવેગ અને પ્રતિપ્રવેગ હોય અશૂન્ય. હવે આમાં હું તમને એક ક્વેશ્ચન એટલો ચેન્જ કરીને પૂછું, કણને જ્યારે શૂન્ય પ્રવેગ હોય તે સમયગાળામાં, અહીંયા શૂન્ય પ્રવેગ નતો, અહીંયા શૂન્ય પ્રવેગ, તો આ બે ક્ષેત્રફળ લેવા. ગોખવા વાળા WRT ને ઓલામાં કે ગોખીને આપણે જે આન્સર આવતો હોય જોવાનું. શૂન્ય પ્રવેગ કે છે, અશૂન્ય પ્રવેગ કે છે, શું કે છે, ચેક કરીને જવાબ આપવાનો. રેડી બધાને? પાક્કું ક્લિયર? સુરત પાલનપુર કે પાલનપુર બે ડભોલી નેક્સ્ટ આ જોઈએ. એક પદાર્થ t બરાબર 0 સમયે ગતિની શરૂઆત કરે છે, એટલે પ્રારંભિક વેગ 0 ગતિની શરૂઆત કરે છે. એક પદાર્થ t બરાબર 0 સમયે ગતિની શરૂઆત કરે છે અને નીચે આપેલ a વિરુદ્ધ t ના આલેખ પ્રમાણે સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે 3 સેકન્ડ બાદ વેગ. હાલો હવે નવી થિયરીનું હેડિંગ આપો. ત્રીજા નંબરની થી પ્રવેગ વિરુદ્ધ સમય. આમાં તેના ક્વેશ્ચન કરાવી દઈશ. પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. આપણો જે ગ્રાફ છે પ્રવેગ વિરુદ્ધ સમયનો છે. ઓકે, તો હું એમાં ભેણાત છે બનાવું. ભેણાત ક્યાં છીએ? પ્રવેગ, આ સમય. અને માની લો તમને છોકરાઓ પ્રવેગ વિરુદ્ધ કોઈ t1 સમયે એનો કંઈક ચોક્કસ પ્રવેગ છે અને t2 સમયે એનો પ્રવેગ કંઈક આટલો થઈ જાય. તો કાંઈ નહીં, પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને વેગમાં થતો ફેરફાર આપે. પેલા લખી નાખો, પછી બધું પ્રૂવ કરી દઈશ. લખી નાખીએ ભાઈ પ્રવેગ વિરુદ્ધ, હું આમ લખું છું પ્રવેગ વર્સિસ t, નાનું પડે ને એટલે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપશે? વેગ નહીં, વેગમાં થતો ફેરફાર આપશે. વેગ નહીં આપે. અને વિશ્વાસ છે આજથી મહિના દીરીનું પૂછીશ ને સાહેબ વેગ, આપણી ગેરંટી ક્લાસમાં 80% 90% વેગ જ બોલશે. કે એવા નાના નાના તો એને ડિફરન્સીસ દેખાતા જ નથી. સાહેબ ઈ કેમ આપે? કહું હમણાં. પેલા ઘેરાતું ક્ષેત્રફળ વેગમાં થતો ફેરફાર તને આપે, ત્યારે જે કઈ ક્ષેત્રફળ હોય લઈ લેવાનું. હવે મેં તમને છેલ્લો લેક્ચર લીધો હતો ને ત્યારે એવું કીધું હતું ભાઈ વાય એક્સ ગ્રાફ આવો કંઈક મળતો હોય તો વાય વિરુદ્ધ એક્સ ના ગ્રાફમાં મેં તમને બનાવ્યું હતું. વાય વિરુદ્ધ એક્સ ના ગ્રાફમાં એનું ક્ષેત્રફળ જોતું હોય ને ક્ષેત્રફળ, તો મેં ક્ષેત્રફળનું સૂત્ર લખાયું હતું સંકલન વાય ડીએક્સ. યાદ કરો, વાય વિરુદ્ધ એક્સ ના આલેખનું ક્ષેત્રફળ સંકલન વાય ડીએક્સ થાય. અહીંયા ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો છે? કોના વિરુદ્ધ કોનાનો છે? તો કે પ્રવેગ વિરુદ્ધ સમયનો છે. તો વાય એક્સિસ પર અહીંયા મારે આનું આ ક્ષેત્રફળ જોતું એમ લખીએ ક્ષેત્રફળ બરાબર સંકલન વાય ડીએક્સ. હાલો તો સંકલન વાય એક્સિસ ઉપર કોણ છે? એ. સંકલન એઝ ઇટ ઇઝ. વાય ની જગ્યાએ મારે એ કરવાનું. ત્યાં એક્સ એક્સિસ પર મેં ડીએક્સ લખ્યું હતું, અહીંયા એક્સ એક્સિસ પર ટી છે તો મારે ડીટી લિમિટ મૂકી દેવાની t1 થી t. એ તમને ડેફિનેટલી છોકરાઓ
વેગનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ વેગનો ફેરફાર ડેલ્ટા વી કે ડીવી આપી દે જે તમે લ્યો. અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર થાય સંકલન એ ડીટી T1 થી T2. હે સાહેબ, આવું તમે કોઈ દી ભણાવ્યું છે? યાદ કરાવી દો. હાલો કરાવી દો. કારણ કે આપણે શું છે, યાદ કરતું રહેવાનું જૂનું. આ બધું એટલે આગળ આપણે શું છે, આગળ કઈ નવું ન આવે. આપણે જૂનું ને જૂનું ભણે રાખવાનું. જેમ કે હું તમને યાદ કરો, એ એટલે અમે આમ લખાયું હતું ડીવી બાય ડીટી. આ તો આપણને આવડે. ડીટી ને ડાબી બાજુ જવા દો, એ ડીટી થાય બરાબર ડીવી થાય. બે બાજુ સંકલન કરતા હતા આપણે, આવું ઘણું વખત સંકલન એ ડીટી. અચ્છા, ડીવી નું સંકલન વી થાય, પણ હું એમ કહી દઉં છોકરાઓ, પ્રારંભિક વીઆઈ અંતિમ વીએફ. તો છોકરાઓ ડીવી નું વી અને અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ નો આવે. એફ એટલે ફાઇનલ, ફાઇનલ એટલે અંતિમ, આ એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક. ન મળી ગયું જોવું તો ને એ જ સૂત્ર આવ્યું જો સંકલન T1 થી T2. હા, અહીંયા લિમિટ તમારે લખવાની. તો જેવી રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર આપતું હતું, કાપેલું અંતરે મળતું હતું, સેમ રીતે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ વેગનો ફેરફાર. સાહેબ, વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળની સાથે સાથે વેગ વિરુદ્ધ સમયમાં આપણે ઢાળે લેતા હતા. ઢાળ એટલે tan θ પ્રવેગ આપતો હતો. તો અહીંયા ઢાળ નહીં લેવાનો, ના નહીં લેવાનો, આપણે સિલેબસમાં જ નથી. પ્રવેગ વિરુદ્ધ સમય આવે ને એટલે એક જ વસ્તુ આપશે, ક્ષેત્રફળ. સ્થાન વિરુદ્ધ સમય આવે ને એટલે એક જ વસ્તુ આપશે, ઢાળ. વેગ આવે ને ત્યાં બે આવી શકે. એટલા માટે જ મેં કાલ લખાયું હતું કે એલર્ટ થઈ જાવ. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ પૂછે તો ઢાળમાં જવાનું, સ્થાનાંતર ને પતલંબાઈ પૂછે ક્ષેત્રફળમાં. એ તમને હેરાન કરશે વેગ વિરુદ્ધ. આમાં તો બસ આનો જવાબ મને આવી ગયો. માની લો સાવ અલગ કલરની પેન લઈ લઉં. કયો કલર લઉં? આ લઉં. હાલો, અહીંયા મને શું પૂછ્યું છે જોવો તો ભાઈ, અચળ પ્રવેગી ગતિ કરે છે, 3 સેકન્ડ બાદ વેગ પૂછ્યો છે. પ્રવેગ વિરુદ્ધ સમય, મને 3 સેકન્ડ બાદ વેગ પૂછ્યો. અમારે બુદ્ધિ વપરાય કે અહીંયા સાહેબ ઘેરાતા ક્ષેત્રફળ પછી તો મને મળી શકશે હાલો, પણ અહીંયા મને ઈઝી પડે 3 સેકન્ડ બાદ એટલે અહીંયા મને દરેક પદ પર પ્રવેગી ગતિ કરે છે, દેખાય છે. પ્રવેગ અચળ છે, નથી પ્રવેગ વધતો, નથી પ્રવેગ અચળ છે. તો હવે કે છે ગતિની શરૂઆત કરે છે એટલે પ્રારંભિક વેગ 0. તો ચાલતો દોસ્ત, તું મને ક્ષેત્રફળ લખાવતો અહીંયા, હું એમ કહું જ છું. આટલી જગ્યામાં આપણે પ્રોબ્લેમ સોલ્વ કરનાર. ક્ષેત્રફળ તો પહેલા કયું ક્ષેત્રફળ આવે? લંબચોરસ. આ આવ્યું, આ 4 અને 2, 4 ગુણ્યા 2. પછી સાહેબ વત્તા કરું માઇનસ? જો ને સમય અક્ષની ઉપર છે, સમય અક્ષની નીચે છે? નીચે છે, માઇનસ. આ જોતો બેટા 2 અને 3 એટલે 1 ગુણ્યા આ. સાહેબ -4 આવે, મેં માઇનસ કરી નાખ્યું બેટા પહેલા, એટલે 4 દુ 8, 8 ઓછા. અચ્છા, ક્ષેત્રફળ લીધું, કોના વિરુદ્ધ કોનાનું લીધું? તો કે ભાઈ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે. તો પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ વેગ નો આપે, આપે વેગ પ્રારંભિક વેગ આપે. પ્રારંભિક તો મેં કીધું ને 0 છે, 0 તો 0 છે. v -0 4 તો v બરાબર 4 મીટર પર બી બોમ્બે. જો આ કોક કે છે વેગ લઈ લો ને તોય થઈ જાય, અહીંયા થઈ જાય, હલવાઈ જાઓ. વેગ નો આપે, વેગનો ફેરફાર આપે ઘેરાતું ક્ષેત્રફળ. આનથી ઈઝી તો હોય હું યાર છોકરા, આ હાવ ઈઝી એમ. નેક્સ્ટ ચાલો, આ શું કે છે? એક સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો અને
t બરાબર 0 સેકન્ડે કણનો વેગ 2 મીટર પર સેકન્ડ હોય. વાવ, 0 સેકન્ડે એટલે પ્રારંભિક વેગ આપ્યો તો ચોથી સેકન્ડ અંતે વેગ પૂછ્યો છે. ચોથી સેકન્ડ અંતે વેગ પૂછ્યો છે. કઈ વાંધો નહીં. તો છે ભાઈ પ્રવેગ, અમે સમય, ઘેરાતું ક્ષેત્રફળ લઈ લો. હલો તો ભાઈ, તો ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ છે 1/2, ઓલું છોકરાઓ 4, આ છોકરાઓ 4, ચોકે ચોકે 16 ભાગ્યા 2 8. અચ્છા, હવે મને 8 મને ક્ષેત્રફળ મળી ગયું. ક્ષેત્રફળ શું આપે તો કે વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ લખાય. અંતિમ વેગ v, પ્રારંભિક વેગ v0 બરાબર 8. પણ પાછો પ્રારંભિક વેગ મને 2 આપ્યો છે તો v - 2 બરાબર 8. v બરાબર 10 મીટર પર સેકન્ડ. પૂરું. v બરાબર 10 મીટર પર સેકન્ડ. કામકાજ ફિનિશ. c 10 મીટર. અચ્છા, તમને આવો ક્યાંય પૂછે, આ ખરેખર મેં એટલા માટે કીધો છે કે આ તમારો નવો નથી. આવી રીતની લેંગ્વેજ એ લોકો યુઝ કરી શકે છે કે કર્ણની રેક્ટિલિનિયર એટલે કે સુરેખપથ પર ગતિ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. શરૂઆતની 20 સેકન્ડમાં તેનો સરેરાશ પ્રવેગ, 20 સેકન્ડમાં તમને સરેરાશ પ્રવેગ પૂછ્યો છે તો સરેરાશ પ્રવેગ એટલે સૂત્ર યાદ કરવાનું કે સરેરાશ પ્રવેગ એટલે સાહેબે આવું ભણાવ્યું હતું કે વેગમાં થતો ફેરફાર, વેગ નહીં બોલવાનો, વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય. કેટલા સેકન્ડમાં કીધું છે તો કે 20 સેકન્ડમાં. 20 અને 20 સેકન્ડમાં તમે ઘેરાતું ક્ષેત્રફળ લઈ લો. આ 20 સેકન્ડ સુધીનું એક ત્રિકોણ, એક લંબચોરસ, તો ઘેરાતું ક્ષેત્રફળ તમને સીધો વેગનો ફેરફાર આપી દે. સીધું એમ મૂકી ભાઈ 20 ટ્રાય કરીને સરેરાશ પ્રવેગ પૂછ્યો. જોવો તમે તો સરેરાશ પ્રવેગ એટલે છોકરાઓ વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી, મોટો ફેરફાર આવે. સરેરાશ હોય ત્યારે ડેલ્ટા વી લખવું પડે. સમય તો 20 કીધો જ છે. 20 સેકન્ડમાં હું ઘેરાતું ક્ષેત્રફળ મેળવું, કારણ કે ગ્રાફ છે પ્રવેગ વિરુદ્ધ સમયનો. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ મને વેગ નો આપે તો વેગનો ફેરફાર આપી દે, જે ડેલ્ટા વી મળે. રેડી બધાને? પક્કો? લોક किया जाए अहमदाबाद, રાજકોટ ગુરુકુળ. ઓકે, પછી નેક્સ્ટ આ એક હવે હોમવર્કમાં આપ્યો, કારણ કે ગ્રાફ તમારે નક્કી કરતા શીખવા પડશે. બધા બનાવી દીધા. ચાલો, હવે આવી ટાઈપના ક્વેશ્ચન આવે. આ ટાઈપ શું કે છે જો તો, સુરેખપથ પર ગતિ કરતા કણ માટે xt આલેખ દર્શાવ્યો છે. આમ xt. અચ્છા, પેન નહીં દેખાય. આમ છે, આમ છે, આમ છે. xt આલેખ દર્શાવ્યો. વિકલ્પમાંથી કયો વિકલ્પ vt આલેખ દર્શાવે છે? હવે જો આ એક આખો સમજાવું છું, હજુ ગમે એને પૂછીશો, પૂછવું એટલે ટાઈમ ન બગાડતા. xt આલેખ આપ્યો છે ને vt દોરવાનો છે. xt એટલે સ્થાન વિરુદ્ધ સમયનો. એટલે મારે આમ શાંતિથી વિચારાય. મને આટલું યાદ નહીં હોય તો છોકરા હું કોઈની હેલ્પ નહીં કરી શકે, તમે તમારી હેલ્પ નહીં કરી. x મને એક જ વસ્તુ મળી શકે. શું મળી શકે તો કે થીટા, ટેન થીટા, ઢાળ એટલે વેગ. 0 થી 2 સેકન્ડ સુધી હું આમ જોવા જાઉં તો મને સમજાઈ જાય છે કે થીટા અચળ છે, થીટા અચળ, ટેન થીટા અચળ, વેગ અચળ. થીટા 90 કરતા નાનો, થીટા 90 કરતા નાનો, વેગ ધન, વેગ ધન અને વેગ અચળ. આ થોડો વેગ અચળ કહેવાય. આ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. વેગ વિરુદ્ધ સમયના આલેખમાં તો મને પ્રવેગ અચળ મળે. બીજું કોમન સેન્સ નો ખબર પડે તો વેગ વધે છે, સમય વધે છે, વેગ વધે છે. 0 થી 2 સેકન્ડ સુધી xt છે, xt છે. 0 થી 2 સેકન્ડ સુધી થીટા અચળ, થીટા અચળ, થીટા 90 કરતા નાનો એટલે વેગ ધન અને અચળ. આ રહ્યો જો વેગ ધન અને અચળ. આ રહ્યો જો વેગ ધન અને અચળ. તો આ તો બે નો જ આવે, વેગ ધન અચળ.
વેગ ધન અચળ. ઓકે, પછી 2 થી 4 સેકન્ડ સુધી 2 થી 4 સેકન્ડ સુધી થીટા 0. હવે પછી કેટલું કોઈ થીટા 0 tan 0 0. અચ્છા, અહીંયા tan થીટા શું આપે? xt માં tan થીટા શું આપે? વેગ 0. વેગ 0. હા એ ભાઈ, 2 થી 6 સેકન્ડ સુધી વેગ 0. જો ને, જો ને. હા એ ભાઈ, 2 થી 6 સેકન્ડ સુધી વેગ 0. સાચી વાત છે, કરેક્ટ. પછી 6 થી 8 થીટા વધે ઘટે અચળ. થીટા વધે ઘટે અચળ. 6 થી 8 સુધી થીટા અચળ, નથી વધતો નથી ઘટતો, થીટા અચળ. થીટા અચળ તો થીટા એટલે tan થીટા અચળ, tan થીટા એટલે વેગ અચળ. વેગ અચળ પણ થીટા ગ્રેટર દેન 90 છે, 90 કરતા મોટો છે, અને થીટા 90 કરતા મોટો હોય તો tan ની વેલ્યુ ઋણ મળે, એટલે વેગ ઋણ. વેગ અચળ પર ઋણ, લે વેગ અચળ છે આ તો ધન છે, નો હાલે. યસ, વેગ અચળ છે. લા ખબર પડી બધાને મેં હું સમજાવ્યું ઈ? દરેક વસ્તુ યાર જે ભણાવ્યા છે, જેટલા કેસ કીધા એ જ બધા બોલ્યો હું યાર. ક્યાં કાંઈ નવું બોલ્યો છું? બધી વસ્તુને એક સાથે મગજમાં રિકોલ તો કરવી પડશે ને તમારે. હવે માની લો હું આનો આ ક્વેશ્ચન પૂછું, આ બધાને રેડી હજી એકવાર પૂછું છું. હું આમાં ચેન્જ કરવા જઈ રહ્યો છું. માની લો તમને આવો આપ્યો હોય, માની લો ક્વેશ્ચન તમને આવો આપ્યો. હું અહીંયા એક્સ ની જગ્યાએ વી વિરુદ્ધ ટી નો ગ્રાફ કરી નાખું અને તમને એમ પૂછી જ લઉં કે તમે મને આના ઉપરથી એ વર્ષથી ટી નો દોરાવો, પ્રવેગ વિરુદ્ધ સમયનો ડ્રો કરાવડાવો. આ ઓપ્શન હવે કે નથી જોવાના. મેં તમને આ જ રીતનો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો, મારે આના ઉપરથી પ્રવેગ વિરુદ્ધ સમયનો દોરતા શીખવો છે. હાલો, ચેમનું થશે? ચેમનું થશે? રેઝ યોર હેન્ડ. કોણ પ્રયત્ન કોણ કરે એટલીસ્ટ બધા આટલા બધા વચ્ચે ઊભા થઈને બોલવું? સાચો જવાબ આવે તો કોન્ફિડન્સ કેટલો સરસ વધી જાય. પણ એવું કેવું હવે, એવું વિચાર. ઠીક છે હવે. ઓકે, હલો. હલો જુનાગઢ, જય ગિરનારી. હલો. યસ, કોણ જવાબ આપે છે? આપો. યસ, તમે કયો બેન, ચાલો. માઇક શરૂ કરજો. જયદીપભાઈ, આ જુનાગઢમાં માઇક કેમ નથી હલતું? અવાજ નથી આવતો બેન તમારો. હલો, ત્યાં સેન્ટર એડમિન સાથે વાત કરી લે છે. બીજા સેન્ટરમાં હલો. બીજું તો હવે ક્યાં જશું આપણે? રાજકોટ ગુરુકુળ માંગલી ઊંચી છે. ઓકે ભાઈલી, ઓકે. હાલો, દાહોદમાંથી કોઈ કહેશે? હા કે હાલ ભાઈ બંધ થઈ જાય. બાકી બધા ભણે છે ને પાછા પાછળ બેહીને. હા બોલો સર. બોલ, ગ્રાફ કેવો દોરાય દોસ્ત? વેગ વિરુદ્ધ સમયનો આપ્યો ને તું મને પ્રવેગ વિરુદ્ધ સમયનો દોરાવ. સૌથી પહેલા થીટા 0 થી 2 માં અચળ છે, ઓકે, માટે પ્રવેગ અચળ આવશે. ઓકે, વેરી ગુડ. વેગ વિરુદ્ધ સમય હોય તો થીટા અચળ, tan થીટા અચળ, પ્રવેગ અચળ. અહીંયા બેટા હું 2 સેકન્ડ લખું આમ તો પ્રવેગ અચળ છે. તો મને કહેતો હવે મારે કેમ અચળ એટલે સીધી રેખા દોરવાની ઢાળ વાળી કે સીધી રેખા દોરવાની ઢાળ વગરની? સીધી રેખા દોરવાની.
ઢાળ વાળી કે ઢાળ વગરની? ઢાળ વગરની ઉપર. ઓકે, વેરી ગુડ. પછી 2 થી 6 સેકન્ડ સુધી વેગ કેવો છે? જો તો વેગ 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 શું થઈ ગયો? અચળ થઈ ગયો વેગ. વેગ અચળ થઈ ગયો. તો પ્રવેગ કેવો કહેવાય? પ્રવેગ. પ્રવેગ શૂન્ય. કેમ પ્રવેગ શૂન્ય દોસ્ત? કેમ કે tan થીટા 0 છે. ઓકે, બીજું પ્રવેગનો મતલબ શું થાય મને કહીશ તું? પ્રવેગ એટલે શું કહેવાય? પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફારના છેદનો સમય. ઓકે, તો ધેટ મીન્સ કે 2 થી 6 સેકન્ડ સુધી વેગમાં ફેરફાર જ નથી થતો. વેગ અચળ છે એટલે વેગનો ફેરફાર 0, તો પ્રવેગ 0. ઓકે, ગુડ. પછી 6 થી 8 સેકન્ડ માટે જો તો 6 થી 8 સેકન્ડ માટે 6 થી 8 સેકન્ડમાં થીટા અચળ છે, પરંતુ થીટા ગ્રેટર ધેન 90 છે, એટલે ઋણમાં આવશે પ્રવેગ. ઓકે, પ્રવેગ ઋણમાં આવશે. તો એટલે આમ નીચે. એટલે આમ નીચે એટલે આમ દોરી નાખો, બરાબર ને? ના, તો એ રેખા આવશે. સીધી રેખા. કેમ સીધી રેખા? કેમ કે પ્રવેગ અચળ છે, વેરી થીટા ગુડ, અચળ છે. વેરી ગુડ. પ્રવેગ અચળ છે, વેરી ગુડ. તારે શું કેવું? બાકી બધા ભણતા હશે કે નહીં ભણતા હોય? શું કેવું તારે? અડધા ભણતા હશે, બીજાને ખબર. અડધા ભણતા હશે, બાકી બધાને તું ધ્યાન રાખજે, ભણે એવું કરજે હો ને. ઓકે, વેરી ગુડ. હો ભાઈ. તો હવે મને લો, આ સેમ સિચ્યુએશન માટે વેગ વિરુદ્ધ સમયનો આપ્યો છે, તો તમને પ્રવેગ વિરુદ્ધ સમયનો પૂછે, તમારે આવો ગ્રાફ ડ્રો કરવાનો આવે. જુનાગઢમાં કેમ થયું? નહીં તો એ પછી આંગળી ઊંચી કરતા હતા. એને પૂછ્યું જુનાગઢમાં. જુનાગઢમાં આન્સર નહોતો આવડતો એટલે ન બોલ્યા કે શું કર્યું જુનાગઢ વાળા? હાલો તો ભાઈ આંગળી તો ઊંચી કરતા હતા, ઓલા ભાઈ ને બેન ના બેની આંગળી ઊંચી કરી. અને કયો તો હાલો તો સાચું ફોડ પાડો આમાં. અવાજ જ નથી. અવાજ તમે બોલો છો ત્યાંથી કઈ? હાલો સર, હા બોલો. એમાં શું થયું, અમને જવાબ ખબર હતી પણ અમે શ્યોર નહોતા. શ્યોર નહોતા? યસ. તો ઓલા બેનોએ આંગળી તો ઊંચી કરી હતી, એને તમે માઇક ન આપ્યું? એને આપ્યું તું તો ઈ નર્વસ થઈ ગયા. એ નર્વસ થઈ ગયા. જિંદગીમાં બહુ ગઈ બેન. તો એમ કહેવાય કે સાહેબ અમારું માઇક હાલે છે પણ અમને શ્યોર નથી, ખોટું પડે તો વાંધો નહીં ને. હું અહીંયા બિચારા અમારા જયદીપભાઈને દોરાવું. તમે જુઓ કે કેમ માઇક. હા, તમે તો કોકને હલવાડી દેવો, પાકા ગિરનારી. પણ ઓલો આખા તંત્રને ડખે ચડાવ્યું. અહીંથી ત્યાં ફોન થાય, ત્યાંથી ઓલા બિચારા એમ જવાબ આપે. આવું ન કરાય. આમાં પાપ લાગશે. પાપમાં છે ને હવે કાંઈ નથી કેવું. જાઓ હવે, તમારી કોણ એવું કરે? હાલો હવે, હાલો હવે. આમાં તો કોન્ફિડન્ટ. હાલો પાછા અનમ્યુટ કરો. જુનાગઢ હવે કોન્ફિડન્ટ થઈ ગયા ને? હવે આજ ન મૂકું. તમે ખોટું બોલ્યા એટલે પૂરું. તેથી મેં સુરત વાળો એસ્પાયરમાં એક છોકરો પછી સાચો બોલ્યો ને પછી મેં જવા દીધો. ખોટું તો બોલવાનું જ નહીં. એટલી નાની નાની વસ્તુમાં આપણે ખોટું બોલશું તો જિંદગીની વાસ્તવિકતાઓ જ્યારે સામે આવશે ને ત્યારે તો પગ નીચે રેલા આવી જાય. હાલો હવે આ ગ્રાફમાં કેમ આવી કે મને કયો? જો સીધા એબીસીડી ન બોલતા, એ તો વાયા મોડ્યુલમાં આન્સર કી ખોલીને જ બેઠા હોય અને સમજાવવાનો છે જેવો તમને આવડે એવો. હવે ઓલા માતાજી જેને આંગળી ઊંચી કરી હતી ને એ જ કહેશે, ભલે પછી આજ પછી કોઈ દી આંગળી ઊંચી ન કરે, બાકી આજ તો થઈ જ જાય. સુરેખ પદ પર ગતિ કરતા પદાર્થ માટે એક્સટી આલેખ તમને આપ્યો છે. એક્સટી આલેખ આકૃતિમાં દર્શાવેલ વિકલ્પમાંથી કયો આલેખ આ ગતિમાન પદાર્થ માટે વીટી નો દર્શાવે છે? હાલો બેન જવાબ આપો ફટાફટ. પેલા બોલજો કઈક. બોલો તો ખરી. હા એમ જેવું થાય એવું આપણે. હેલો, આવે છે અવાજ? આવ્યો આવ્યો, ચકાચક આવ્યો બેન. બોલો, એટલી રાહ છે. એમાં પેલા થીટા અચળ છે એટલે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ છે એટલે વેગ એ અચળ થાય. ઓકે, વેરી ગુડ. અને થીટા 90 થી ઓછો છે એટલે વેગ ધન મળશે. વેરી ગુડ બેન.
તો આમાં બી એવું લાગે છે, જુઓ તો. હા, બી અને ડી બંને લાગે છે. ઓકે, વાહ બેન વાહ, સુપર. હું વાત છે. પછી કેમ થાય? પછી 6 થી 2 સેકન્ડનો જે સમયગાળો છે એમાં સીધી લીટી આલેખમાં જોવા મળે છે, એટલે ત્યાં થીટા બરાબર 0 થાય. ઓહો, હું વાત છે. એટલે વેગ ઈ શૂન્ય થઈ ગયો ત્યાં. વાહ બેન વાહ. હાલો, 0 દેખાઈશ. હા, વાહ. અને પછી જે 8 થી 6 સેકન્ડનો સમયગાળો છે એમાં ફરીથી થીટા અચળ છે, એટલે વેગ અચળ થઈ ગયો. અને ત્યાં આપણે ઉપર તરફ રેખા જોવા મળે છે, એટલે ઈ થીટા 90 થી નાનો છે, એટલે વેગ ધન બતાવે છે. એટલે બી ઓપ્શન છે, જેમાં વેગ અચળે છે અને વધતો બતાવે છે. ડી ઓપ્શનમાં નીચે છે, એટલે ઈ ઘટતો નથી, એટલે ડી નો આવે, અને બી વધે છે, એટલે બી આવે. વાહ બેન વાહ, તમારે તો ફિઝિક્સના શિક્ષક બનવું જોઈએ ખરેખર. ક્લેપ કરો આપણે જુનાગઢ સેન્ટરમાં. ક્લેપ કરશું બધા. વાહ વાહ, તમારે તો હું ભલામણ મમ્મલો ધંધો બંધ કરાવશો તમે. અને તમે એમાં મૂંઝાતા હતા જવાબ દેતા. એમાં હવે શું એવું, અમે અહીંયાથી બોયલા કે નથી સમજાય, પણ અવાજ અમારો ગયો નતો, માઇકમાં ચાર્જિંગ નહોતું ને, એટલે હવે પછી સંભળાણું એમ. માઇકમાં જો માઇકમાં ચાર્જિંગ નહોતું કે કાંઈ બોલ્યા જ નહીં, સાચું કે? હું ખુદ જ બોલી હતી કે અમને આમાં છે, પણ અમને આમ આઈડિયા આવતો નથી એમ, એટલે અવાજ તમારા સુધી પહોંચ્યો નથી. એક અવાજ પહોંચ્યો ને, ચાર્જિંગ નો વાંક હતો ને. હા. અલ્ટિમેટલી બેન જિંદગીમાં વાંક જ હોય છે. આપણે તો હવે આમાં જો તમને એક કરેક્ટ કરું, એક વસ્તુ તમે ખાલી બી અને ડી માં આન્સરમાં ખાલી છેલ્લે એવું કીધું ને બેન, એ ડી માં વેગ ઋણ છે. પણ એવું જ કહેવાનું હતું બેન કે સી 6 થી 8 સેકન્ડ સુધી થીટા 90 કરતા નાનો છે, એટલે વેગ ધન આવે સર. વેગ ધન એટલે બી આવે, બી માં વેગ ઋણ થઈ જાય. ઓકે ઓકે, બાકી બધા સેન્ટરમાં ખબર પડી ભાઈ? આ બેન બોયલા તમને બધાને સંભળાઈશ? એ બેન બોયલા સંભળાવું ને? ઓકે, વેરી ગુડ. સારું, ચાલો તો આપણે એટલે બી અહીંયા થશે. તો આ બી. પછી હવે અહીંયા આવો એક ક્વેશ્ચન આપણે જોઈએ. જો આમાં શું કહે છે, એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયની આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. પદાર્થના ઓ એ કેન યુ ઓ ને ગોતો, આર યુ બકા, આ ઓ એ અને એ બી, ઓ એ અને એ બી સમયગાળામાં મળતા સરેરાશ પ્રવેગનો ગુણોત્તર. સરેરાશ પ્રવેગનો ગુણોત્તર મને કહે છે. હવે વિચારાય, ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો? તો કે વેગ વિરુદ્ધ સમયનો. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં મારે પ્રવેગ જોતો હોય, તો વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાંથી પ્રવેગ કેમ લવાય? ઘેરાતા ક્ષેત્રફળથી? ના ના, ઢાળથી. ઢાળ બરાબર tan થીટાથી. ઓ હે, સાચે સાચે, ખોટું થોડું કહેતા હોય. તો ક્યાંથી તમને પૂછે ઓ એ અને એ બી, તો ઓ એ માં પ્રવેગ અને એ બી માં કેમ કરશું? હે સાહેબ, એટલે બકા ઢાળ બરાબર tan થીટા બરાબર પ્રવેગ. ત્યાં બોલ સીધો. ઓ એ માં tan 60, પછી ઓ બી માં tan 30, એ બી માં સોરી સર માઇનસ આવે, પણ મને ક્યાં એના એમાં આપ્યું છે આપણે મૂલ્ય. tan 60 શું થાય? તો કે √3. સાહેબ યાદ નથી તો sin 30 upon cos 30 કર. tan 30 શું થાય? 1/√3. √3 into √3. આમ પૂરું. લા રેડી ભાઈ, શું કરવાનું ખબર પડી? તો આપણે ખરેખર ક્રિકેટ રમવાનું હતું. એક પ્રોબ્લેમ આવે છે આપણે ક્રિકેટ વાળો, એટલે હું જો તૂટી જાય સારું. આજે આપણે બોલ થી બેટ બોલ બધું લાવ્યો છું. ક્રિકેટ રમવાનું હતું આજે. હવે મને એવું લાગે છે કે તમારું પેટમાં ગરગડિયા બોલી રહ્યા છે, આપને ભૂખ લાગી રહી છે. આ એના જેવો જ છે, એટલે હોમવર્કમાં આપું છું. આ સરસ છે. એક ફિક્સ ટાઈપના પતી જાય ત્યાં સુધી રાહ જોવો, થોડુંક રમી લઉં. ગતિ કરતી વસ્તુ માટે વીટીનો આલેખ જુઓ. ઓહો, વીટીનો આલેખ, ધેટ્સ ફેન્ટાસ્ટિક. 5 સેકન્ડ બાદનો વેગ શોધો. હવે જીવનમાં આવો ક્વેશ્ચન આવે ને, જો આમ 2-5 મિનિટ જ છો, પહેલા કહી દેવું પડે, કારણ કે પછી તો થાય ક્યાં હોય, 1.5 કલાકથી બેઠા હોય કાંઈ ખરું ને. હવે ભલે અમે અત્યારે 1.5 કલાક ભલે ન બેસી ગયા, પણ અમે 3 કલાકનું ઓપરેશન કરી નાખશું, એમાં વાંધો નહીં આવે. ડોક્ટર બનશું, એ થઈ જાય અમારે. આપણે એવું છે તો એવું જોઈએ ને. અત્યારે ન થાય, પછી મોટા થઈ જઈએ. મોટા થઈએ એમ અમારું આમ અમે યુવા બનતા જઈએ વધારે પડતા. અત્યારે અમે યુવા ન હોય એટલે.
5 સેકન્ડ બાદનો વેગ. હાલો 5 સેકન્ડ બાદ લુણાવાડા. હાલો હવે અહીંયા ગ્રાફ જોવાય. ગ્રાફ છે બકા v વર્સિસ t નો. ઓહો v વર્સિસ થીટા જોવો તો એ સાહેબ v વર્સિસ t માં બે વસ્તુ અને b વર્સિસ માં બે મળે. એક તો પતલંબાઈ સ્થાનાંતર બે મળે. હવે અહીંયા એનું ક્યાં એનું કામ છે પતલંબાઈ કે સ્થાનાંતર? ના ના, એના જ મને 5 સેકન્ડ બાદ વેગ પૂછ્યો તો શું કરે હે સાહેબ? તો તું પ્રવેગ જો તો પ્રવેગ અચળ આવે. હા એ પ્રવેગ ક્યાંથી લાવ્યા સાહેબ? જો થીટા વધે છે કે ઘટે છે? તો કે થીટા ભાઈ વધતોય નથી ને ઘટતોય નથી, થીટા અચળ છે. થીટા અચળ, વેગ વિરુદ્ધ સમયમાં થીટા અચળ, tan થીટા અચળ મીન્સ પ્રવેગ અચળ, મીન્સ કે અચળ પ્રવેગી ગતિ દેખાડે છે છોકરાઓ. આ જે છે એ આપણને અચળ પ્રવેગી ગતિ દર્શાવે છે. અચળ પ્રવેગી ગતિમાં ઓલું પહેલી સમીકરણ ન વાપરી નખાય. v બરાબર v0 પ્લસ at. v કેટલો? v તો કે જોઈ છે v0 એટલે કયો વેગ? પ્રારંભિક. આપ્યો છે મારા વાલાઓ, સમય 0 છે ને ત્યારે પ્રારંભિક વેગ 6 આપ્યો છે. જુઓ e બરાબર 0 એ પ્રારંભિક વેગ 6 આપ્યો. સમય કેટલો કીધો છે? તો કે ભાઈ 5 સેકન્ડ, એટલે સમય 5 મૂકી. પ્રવેગ નથી સાહેબ, તો પ્રવેગ માટે યાર અહીંયા લઈ લે થીટા, એટલે કે ઢાળ બરાબર tan થીટા બરાબર પ્રવેગ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કર. સામેની બાજુ 6, પાસેની બાજુ તો કે પ્રવેગ એ બરાબર સામેની બાજુ 6, પાસેની બાજુ 2, 3. પણ થીટા 90 કરતા નાનો મોટો? મોટો, તો પ્રવેગ ઋણ આવે. પ્રવેગ ઋણ એટલે -3. માઇનસ કોનું બકા? પ્રવેગ ઋણ આવે -3. 6 -15, 6 - 15 એટલે -9 મીટર પર સેકન્ડ. આ એ તમારું ડો. આ એક હોમવર્કમાં આપ્યું. હવે અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું.